વોઇસ ક્લિયર? હેલો, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્માર્ટ પ્રેક્ટિસ માટે કરીને ભેગા થયા છીએ. ગણિત માટેની સ્માર્ટ પ્રેક્ટિસ. સ્માર્ટ એક્ઝામ્પલ કેવા હોય, સ્માર્ટ આન્સર કેવા હોય, સ્માર્ટ પ્રેક્ટિસ માટે ચાલુ કરીએ. ઓકે, બધાને જય માતાજી, ગુડ ઇવનિંગ. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઓકે, ચલો ફટાફટ પહેલાં બધા લિંકને શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો, પછી આપણે સેશનની શરૂઆત કરી દઈએ. તમારા લાગતા વળગતા ઓળખીતા જેટલા હોય, સીસીની તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય, બધા જ મિત્રો જોડે તમે આ લિંકને શેર કરી દો. ઓકે, પછી આપણે આની શરૂઆત કરી દઈએ. ઓકે, ચલો બધા રેડી છો અત્યારે પ્રેક્ટિસ માટે? તો પ્રેક્ટિસના એક્ઝામ્પલ આજે પણ આપણે ભેગા કર્યા છે. પ્રેક્ટિસ માટે બધા રેડી છો અત્યારે? તો પહેલાં જ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. ચલો બધા એકવાર કહી દો, બધા રેડી છે? લખ્યું છે આપણે સ્માર્ટ પ્રેક્ટિસ. દરેક ચેપ્ટરના આપણે એક્ઝામ્પલોને અંદર મૂક્યા છે અને દર વખતે આપણે એ જ કરવાનું છે. હજી કાલે પણ લાઈવ આવશે, પછીના દિવસમાં પણ આવશે, જેની અંદર આ જ વસ્તુ આપણે કરી જઈશું. ઓકે, વોઇસ ઓછો આવે છે. હા, તમારા તરફથી એકવાર વધારીને જોઈ લો ને, એ બાજુથી જ પ્રોબ્લેમ હશે. ચલો ફટાફટ શેર કરી દો લિંકને, અને બધા રેડી હો તો પછી આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. ઓકે, એક્ઝામ્પલની ચલો શરૂઆત કરી દઈએ છીએ. અને પહેલો જ એક્ઝામ્પલ બોલો, કયા ચેપ્ટરનો મૂક્યો હશે આજે? પહેલો એક્ઝામ્પલ કયા ચેપ્ટરનો મૂક્યો હશે? કરો તો ગાઈસ થોડી વખત. બરાબર, પહેલો જ એક્ઝામ્પલ કયા ચેપ્ટરનો હશે? ઓકે, સરેરાશ, એવરેજ. ઓકે, ચલો જોઈએ કયા ચેપ્ટરનો છે, જોઈ લઈએ. બધાને હવે ખબર છે કે સરાસરીનો જ એક્ઝામ્પલ હશે. ચલો નફાખોટનો છે, જોઈ લઈએ કયો આવે છે. ચલો પહેલો એક્ઝામ્પલ અહીંયા જે આપ્યો છે ને, એ આપણને આપ્યો છે T4 બરાબર 7 હોય અને T7 બરાબર 4 હોય. તો અહીંયા T10 શોધવાનું છે. અને T10 એટલે કે આ જે ચેપ્ટર આપ્યું છે ને, ચેપ્ટર એટલે સમાંતર અને ગુણોત્તર શ્રેણી, એરિથમેટ્રિક અને જીઓમેટ્રિક, જેને પ્રોગ્રેશન કહેવાય. સીસીના સિલેબસમાં 3rd નંબરનું જે ચેપ્ટર આપ્યું છે, એમાં તો આપણે T10 શોધવાનું છે. ચલો ફટાફટ બધા આન્સર આપી દો. આ ટાઈપના બધા આન્સર ફટાફટ આપી દો. તમે વિચારી લો અંદર શું થશે. T4 બરાબર 7 આપ્યું છે અને T7 બરાબર 4 આપ્યું છે. તો T10 શોધવાનું છે. T10 નો મતલબ એવો થાય 10મા નંબરનું પદ શોધવાનું છે. અને 10મા નંબરનું પદ કયું હશે? ચલો બધા આન્સર આપો મને. બધા જ આન્સર આપો. આન્સર મળવાની શરૂઆત થઈ ગઈ છે. 1 - 1 0. ચલો પહેલા જ 4 આન્સર મળ્યા. 4માંથી 3 વિકલ્પો તમે આપી દીધા છે, 1 - 1 અને 0. ચલો કયો આવે છે ફટાફટ વિચારી લો. સ્માર્ટ પ્રેક્ટિસ હો, સ્માર્ટ વિચારવાનું છે. ચલો 0 વાળા પણ છે. ડી આન્સર પણ આપ્યો છે કે ઉપરમાંથી એક પણ નહીં. ચલો ફટાફટ. હવે 1 કે -1? મોટા ભાગની ગૂંચવણ છે ને 1 અને -1 માં છે. તો પહેલા ક્લિયર કરી દો 1 કે -1. ચલો ક્લિયર કરી દો 1 કે -1. પછી મારે તમને આખી પેટર્ન સમજાવવાની છે અને તમને એક બીજો પણ એક્ઝામ્પલ આના ઉપરથી હું આપી દઈશ તરત. બીજો પણ એક એક્ઝામ્પલ આપી દઈશ. પહેલા આ જોઈ લો આની અંદર. ચલો ચલો ફટાફટ. 1 વાળા બહુ વધારે છે. જોઈ લઈએ હવે 1 આવશે કે -1 આવશે. આ ટાઈપનો જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય ને, ત્યારે એક સૂત્ર આવે છે ડી માટેનું. ડી એટલે કે સામાન્ય તફાવત. આ જ્યારે સમાંતર શ્રેણી હોય ને, ત્યારે આવું કરી શકાય. અને સમાંતર શ્રેણી માટે કરીને, બરાબર, સમાંતર શ્રેણી માટે કરીને એવું હોય છે કે Tm - Tn, Tm - Tn અને નીચે m - n. આવું એક ફોર્મ્યુલા બને છે, m - n, જેની અંદર Tm એટલે કયા બનશે? T7. પહેલો એક્ઝામ્પલ છે ને, હું બધું અહીંયા વસ્તુઓ લખું છું. T7 - T4 અને નીચે 7મું પદ અને 4થું પદ છે એટલે 7 - 4. ચલો ઉપર જે આપ્યું છે ને વસ્તુ મૂકી દઈએ. T7 કેટલા છે? 4 આપ્યા છે. અને T4 કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. ઓકે, નીચે ડિફરન્ટ કેટલો આવશે? 3 આવશે. 4માંથી 7 જશે એટલે -3 ભાગ્યા 3 એટલે -1. આ -1 મળ્યો છે ને, આપણને સામાન્ય તફાવત મળ્યો છે. સામાન્ય તફાવત ડી એટલે કે ડી જે ડિફરન્ટ કહેવાય ને, બે પદ વચ્ચેનો, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જે મળે ને, તફાવત આપણને -1 મળ્યો છે. -1 તફાવત મળ્યો છે. તો આપણને T10 પૂછ્યું અત્યારે. T10 10મા નંબરનું પદ કયું હશે?
10મા નંબરનું પદ કયું હશે? તો ચલો આપણને આપ્યું છે ચોથા નંબરનું પદ આપ્યું છે, આ 7મા નંબરનું પદ આપ્યું છે ને આપણને 10મા નંબરનું પૂછ્યું છે. કદાચ આ સૂત્ર ના ફાવતું હોત તો પણ આપણે કરી શકો અહીંયા, તો પણ આપણે અહીંયા કરી શકો. કઈ રીતે? જોઈ લો અહીંયા આ કોઈ એક શ્રેણી હશે જેનું આપણને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ આપી દીધું 7 થાય છે, અને ચોથું પદ અહીંયા લખી દીધું કે 7 થાય છે. ચલો તમને કદાચ ના દેખાય તો હું બાજુમાં બતાવી દઉં છું, બાજુમાં અહીંયા બતાવી દઉં છું, જેની અંદર આપણને શું આપ્યું છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ચોથું પદ આપણને 7 આપ્યું છે. પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણને 4 કીધું છે. આઠમું, નવમું અને 10મું પદ શોધવાનું છે. જો અહીંયા 7માંથી શું થયા હશે? 1 ઘટ્યા હશે એટલે 6 થયા હશે, 1 ઘટ્યા હશે એટલે 5 થયા હશે. તો 4માંથી શું બનશે? 3, 2 અને 1. તો જવાબ શું આવશે? અહીંયા 1 આવશે. 10મા નંબરનું પદ કયું થશે? તો 1 થશે, કેમ કે 1 1નો ઘટાડો થાય છે. આ શ્રેણીની અંદર શું થાય છે? 1 1નો ઘટાડો થાય છે, અને ઘટાડો થાય એટલે આપણને આ રીતે મળી શકે. તો T10 અહીંયા પૂછ્યું અને T10 કયું મળશે? તો કે 1 મળશે, કારણ કે 1 1નો ઘટાડો થાય છે એટલા માટે. ડન. તો બધા સાચા અહીંયા, 1 વાળા બધા સાચા. -1 વાળાએ આટલા સુધી શોધેલું છે, -1 એટલે D મળશે. ડન. તો D મળશે, D એટલે કે ડિફરન્ટ મળ્યો છે અહીંયા. ચલો એક બીજો ક્વેશ્ચન પૂછો આમાંથી જ એક બીજો ક્વેશ્ચન પૂછો અહીંયા. જેમ કે મેં અહીંયા પૂછ્યું હોય તમને કે T5 બરાબર 10 અને T10 બરાબર T10 બરાબર 15, T10 બરાબર 15, તો D કેટલા હશે? ચલો D કેટલા હશે? D અહીંયા પૂછ્યો છે, D કયો હશે? D એટલે કે ડિફરન્ટ કયો આવશે? ઓકે, ચલો ફટાફટ વિડીયોની લિંકને શેર કરી દો, એક વખત તમારા ગ્રુપમાં તમારા મિત્રો જોડે શેર કરી દો અને આનો મને આન્સર આપી દો. કેટલા આવશે અહીંયા? ડિફરન્ટ કેટલાનો છે? ઓકે, ડિફરન્ટ કેટલાનો જોવા મળે છે? 1નો જોવા મળશે અહીંયા. યસ, ડિફરન્ટ કેટલો જોવા મળે છે? 1નો ડિફરન્ટ જોવા મળશે. શું બને છે અહીંયા? T15. તો અહીંયા શું લખી શકાય? 15 - 10 અને નીચે કયા નંબરનું પદ છે? તો 10મું અને 5મા નંબરનું. અહીંયા ડિફરન્ટ 5 અને નીચે પણ 5 એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. તો અહીંયા જવાબ 1 આવશે. ઓકે, ચલો આ એક ફોર્મ્યુલા છે, રહી જશે બધાને યાદ? ચલો ફોર્મ્યુલા યાદ રહી જશે બધાને? D માટેનું ફોર્મ્યુલા છે, નોટ કરી દેજો, બાજુમાં જ લખી દઉં છું હું તમને. D શોધવા માટેનું ફોર્મ્યુલા છે Tm - Tn અને નીચે આપ્યું હોય m - n. ચલો આવો એક એક્ઝામ્પલ આપ્યું હોય ક્યાંક. ઓકે, ચલો એક બીજો ક્વેશ્ચન પૂછું તમને, આની પછીનો એક બીજો ક્વેશ્ચન જોઈએ. ચલો એક બીજો ક્વેશ્ચન, ઉંમર આધારિત પ્રશ્ન જેમાંથી આવે છે ખુશીની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 45 વર્ષ. તો હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર કેટલી હશે? ચલો આ તો ફટાફટ જોઈને આન્સર મળી જાય, આમાં પેન ઉપાડવાની જરૂર ના પડે. 40, 45, 50 કે 20? હા મૌલિકભાઈ, એન્જિનિયરિંગની યાદ આવી ગઈ ને. ચલો ફટાફટ, આમાં કંઈ જોવાની જરૂર ના પડે, સીધો આન્સર. તોય પૂછાયો તો એક વખત એટલે. રબારી કિસ્મતભાઈ, થેન્ક યુ સો મચ. ગણિત સાથે 36નો આંકડો છે, પણ આ સર ભણાવવા આવે એટલે થોડું આવડે છે. થેન્ક યુ સો મચ કિસ્મતભાઈ. થોડું નહીં, આપણે છે ને આખી તૈયારી કરી લેવાની છે. આ વખતે PSI બનવાનું છે, આ વખતે CC પાસ કરવાની છે, આ વખતે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવાની છે, ગમે તે થાય કોઈ પણ ભોગે પાસ કરવાની છે. ગણિત તો ના જ રોકવું જોઈએ આપણને, હે ને? ગણિત તો આપણને ના જ રોકવું જોઈએ, ફાઇનલ. ચલો આન્સર આપો અહીંયા. હા 40 જામી જ પડ્યા છો બધા 40. હવે 20ની લાઈન શરૂ થઈ છે એટલે બધા 20 બાજુ આવશે હમણાં. ચલો 20 કે 40? 40 શરૂઆત થઈ ગઈ ને એટલે પછી બધા આ બાજુ કોમેન્ટમાં એકદમ જામી જ પડે. 40. ચાલીસ ના આવે, અહીંયા જોઈ લો જવાબ 20 આવશે. જો હજી 40 આપે છે. 40 આન્સર નહીં આવે, 40 વાળા ખોટા છે, બધા 40 નહીં આવે. થોડું વિચારો, એવું થોડું વિચારો નોર્મલી. આવો પ્રશ્ન એક્ઝામમાં એકવાર પૂછાયો હતો, આવો પ્રશ્ન એક્ઝામમાં એક વખત પૂછ્યો તો. જોઈ લો અહીંયા, હાલની ઉંમર ધારો કે X હોય,
અને 5 વર્ષ પછીની એટલે કેટલી હોય? x + 5. આ બંનેનો સરવાળો કરીએ ને તો 45 મળે છે. તો સરવાળો 45 મળે. x ને x કેટલા થાય? 2x. અને 2x બરાબર 5 માઇનસ થાય તો કેટલા મળે? 40. જેનો મતલબ x બરાબર 20 હોય. હાલની ઉંમર કેટલી હોય? 20 હોય. આ તો મેં તમને અહીંયા ગણીને બતાવ્યું. આ ગણવાની જરૂર ના હોય. જો અહીંયા આ ગણવાની જરૂર ના હોય. પાછા કે અહીંયા આવશે 40 આન્સર. ચલો 40 અને 5 વર્ષ પછી કરો તો 45 થાય. આ બંનેનો સરવાળો ક્યાં પહોંચે? 85 એ પહોંચે. સરવાળો જ અહીંયા 45 થવો જોઈએ. હે ને? નાની નાની વસ્તુઓમાં ધ્યાન રાખો. અહીંયા 40 ધબધબાટી બોલાવી દીધી હોય 40 બાજુ તો થોડી વાર કોમેન્ટ બોક્સ આખું ભરાઈ ગયું. 40 અહીંયા બહાર નીકળતા હતા ઉછળી ઉછળી, હે ને? કે 40 આવશે 40 આવશે. આ બધાને એક એવોર્ડ આપવો છે 40 વાળાને, હે ને? 40 વાળાને બધાને એક એવોર્ડ આપવો છે. મેથેમેટિક્સનો એક એવોર્ડ બનાવવો પડશે નવો. 40 વાળાને બધાને ગળામાં જઈને પહેરાવી દેવો છે, હે ને? એક મેડલ બનાવવું છે જોડે, મેડલ બધાને આપી દેવું છે. ઓકે, આખા પ્રશ્નો વાંચો, આખું વાંચો, અડધું વાંચે પાછું. અમને તકલીફ ક્યાં થાય છે ખબર તમને? ઘણા બધા લોકોએ કીધું હોય કે આપણને જે એક્ઝામ આપવાની છે ને સીસી, એમાં ટાઈમ બહુ ઓછો હોય અને ઓછા ટાઈમની અંદર શું કરો, તમારે જેમ બને ને એમ ટાઈમ બચાવવાનો છે. એટલે આ બધા છે ને રકમ વાંચવામાં ટાઈમ નહીં આપતા, અડધી રકમ વાંચે કે રકમ વાંચવામાં જ આપણે ટાઈમ બચાવીએ. એટલે આ રકમ તો આખી વાંચવી પડે, ગણતરીમાં ટાઈમ બચાવવાનો છે. આ રકમ અડધી જ વાંચે, સરવાળો 45, હે ને? એટલે 5 બાદ કરીને સીધો જવાબ 40. અને 40 મળે પછી કંઈ રહેતા છે. હા, મોએ એવોર્ડ આપવાનો છે અમને. જો એવોર્ડનું નામે આવી ગયું ને, મોએ એવોર્ડ મળવાનો છે. ચલો હવે કોને આપીએ છીએ જોઈએ એવોર્ડ. 6 સભ્યના પરિવારની સરેરાશ ઉંમર 22 વર્ષ. 6 સભ્ય છે અને 6 સભ્યના જે પરિવાર છે ને, 6 મેમ્બરનો જે પરિવાર, જેની સરેરાશ ઉંમર 22 વર્ષ. સૌથી નાના સભ્યની ઉંમર 7 વર્ષ હોય. સૌથી નાનું જે બાળક છે ને, બાળકની ઉંમર કેટલી? 7 વર્ષની. તો એ બાળકના જન્મ પહેલા પરિવારની સરેરાશ ઉંમર કેટલી થાય? ચલો, પરિવારની સરેરાશ ઉંમર કેટલી થાય? 25, 15, 18 કે 20? 25, 15, 18 કે 20? ચલો, હા, આર્યભટ્ટને જીવતા અત્યારે છે નહીં, નહીં તો ઘરે ઘરે આવીને મારો તમને. મને ફોન કરીને એડ્રેસ પૂછો પહેલા કે આ રહે છે ક્યાં? આ બધા કોમેન્ટ કરે ને, બધા ક્યાં રહે છે, એક વાર તમે એડ્રેસ લઈ આપો ને. ચલો આન્સર આપો. 25, 25, 25. વાહ ભાઈ વાહ, 25 વાળા પાછા જામી પડ્યા છો. 25 ને 15 બીજું કંઈ મને દેખાતું જ નથી. 25 અને 15 સિવાય 25, 25, 25, 15, 25. લે, હરેશને તો 145. ચલો ફટાફટ. વાહ ભાઈ વાહ, એક્સપ્લેન કરીને આખું આપી દીધું છે ને કે 125 ભાગ્યા 5 એટલે 25 આવે. વાહ ભાઈ વાહ, સરસ. ચલો જોઈએ કેટલો આવશે અહીંયા. 25, 15, 18 કે 20? હવે 90% લોકો છે ને, અહીંયા 80% લોકો 25 વાળા છે. 80% લોકો છે ને 25 વાળા છે અને બાકીના 10-15% લોકો છે ને એ 15 વાળા છે. અને 5% જે વધે ને એ બધા બીજા છે અહીંયા 18 ને 20 વાળા. સાચું કોણ હશે? તમને શું લાગે છે? તમને શું લાગે છે? 25 વાળાનું ધોવાણ થવાનું કે નહીં? આ 25 વાળાનું ધોવાણ થવાનું કે નહીં? જો ચલો, 25 વાળાનું ધોવાણ ફાઇનલ છે. જો અહીંયા ના આવે 25, ઉતાવળા ફરીથી ઉતાવળ કરી 22 સરેરાશ આપી છે. એવા મેમ્બર કેટલા? તો 22 ગુણ્યા 6 એટલે 132 મેમ્બર થાય. સોરી, 132 કુલ ઉંમર થાય. થાય કે નહીં? 132 થાય. સૌથી નાના સભ્યની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. તેના જન્મ પહેલા એટલે 7 વર્ષ પહેલાની વાત કરી છે. અને 7 વર્ષ પહેલાની વાત કરી હોય ને એટલે 7 માઇનસ કરવા પડે. શું માઇનસ કરવું પડે? 7. પણ એ પરિવારના મેમ્બર કેટલા? 6. 6 એ 6 ની ઉંમર ઘટે કે નહીં? બધાના 7-7 વર્ષ ઘટે એટલે 7 છક 42 માઇનસ થાય. કેટલા માઇનસ થાય? 42. અને 42 માઇનસ થાય ને એટલે જવાબ કેટલો આવે? 90. આ 90 ઉંમર તો કુલ મળી છે. આપણને સરેરાશ ઉંમર પૂછી અહીંયા, અને સરેરાશ એટલે 90 ભાગ્યા મેમ્બર કેટલા? 6 ના, એના જન્મ પહેલા એટલે 5 મેમ્બર હોય. 90 ભાગ્યા 5 એટલે 18. ચલો 18 વાળા સાચા, 18 વાળા સાચા.
પાછા કે 7 માઇનસ થાય. હવે 7 માઇનસ ના થાય, 7 છક 42 માઇનસ થાય. બધાની ઉંમર ઘટે, બધાની ઉંમર ઘટે, બધાની ઉંમર ઘટે. 25 વાળા જાતે ને જાતે એકવાર લખી દો, મોએ મોએ, હા, જાતે ને જાતે લખી દો. અમારે બહુ ક્વોન્ટિટી છે ને મેડલ છપાવવા પડશે એવું લાગે છે. બહુ ક્વોન્ટિટી મેડલ બનાવવા પડશે. પાછા ગયા હો, તો ધોવાણ ઉપર ધોવાણ ચાલુ છે, ધોવાણ ઉપર ધોવાણ ચાલુ છે. ચાલુ છે, શરૂઆતથી જ ધોવાણ છે આજે. પેલો એક્ઝામ્પલ મૂક્યો તો ગૂગલી થઈ ગયું એમાં, બાકી બધામાં ધોવાણ. ઉતાવળા કહું તો શું તમને, આખું વાંચો, આખું વાંચો, આખું વાંચો. ચલો 18 વાળા બધા સાચા, ધર્મેશભાઈ સાચા, 18 વાળા. ચલો હા, કોઈ તો આખું એક્સપ્લેન કર્યું પણ તોય ખોટું પડ્યું, આખું કર્યું ને તોય ખોટું પડ્યું. 7 છક 42 રહી ગયું. ચલો હવે ફાઇનલ કેજો. હવે છેલ્લે હજુ એક ક્વેશ્ચન આપું છું જેમાં હવે ભૂલ ના થવી જોઈએ બધાને. ચલો આમાં તો નહીં જ થાય, આમાં તો મને ગેરંટી છે, તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, આમાં કોઈને મોએ મોએ નહીં થાય. 16 વસ્તુ વેચવાથી 18 વસ્તુની કિંમત ઉપજે તો નફો કેટલા ટકા? આમાં નહીં થાય, આમાં નહીં થાય મોએ મોએ, બધાના આન્સર આવશે. ચલો આ હું વારંવાર દર વખતે આવો એકાદ ક્વેશ્ચન એટલે નાખું છું, મને આના ઉપર બહુ શક લાગે છે, આવું ક્યાંય પૂછાઈ ના જાય. એકાદી શિફ્ટમાં કંઈ આવો પ્રશ્ન જોવા ના મળી જાય, હે ને? એકાદી શિફ્ટમાં કંઈ આવો વસ્તુઓ વેચવાની અને વસ્તુઓની કિંમત ઉપજે ને એવો પ્રશ્ન કંઈ પૂછાઈ ના જાય. મને ડાઉટ જાય વારંવાર, એટલે હું વારંવાર લાવું છું. ચલો ફટાફટ 12.5, 12.5, 12.5, 11.11. ચલો બે આન્સર મળે છે પાછા, 11.11 અને 12.5. બંનેમાંથી એકાદનું તો મોએ મોએ પાક્કું જ છે. હવે કોનું હશે ખાલી તમે જોઈ લો એકવાર, 12.5 કે 11.11. ચલો અને પછી પરીક્ષા આપો સીસીની, કંઈ આવો ક્વેશ્ચન પૂછાઈ જાય મને પાછો ટેગ કરી નાખજો અંદર કે આવો પ્રશ્ન પૂછાઈ ગયો. 12.5. ચલો 15% મળે છે, સરસ. મોટા ભાગના 12.5 આવે છે. ચલો 12.5 અને 12.5 વાળા સાચા આ વખતે, હે ને? 12.5 વાળા સાચા. જો અહીંયા 16 વસ્તુઓ વેચવાથી 18 વસ્તુની કિંમત ઉપજે એટલે ઉપર શું થઈ જાય? 18 - 16 એટલે 2. ઉપર તફાવત હોય છે ખબર, અને નીચે વેચાણ કિંમત વાળી વસ્તુ હોય એટલે 16 હોય, ગુણ્યા 100. તો અહીંયા કેટલા આવશે? 8. અને 100 ભાગ્યા 8 કરો ને એટલે જવાબ 12.5 મળે. હું કેટલી વખત આવા એક્ઝામ્પલ લઈને આવ્યો, ભૂલ થવી જ ના જોઈએ. હવે 12.5% કેટલા આવશે? 12.5. અને 12.5 વાળા બધા સાચા અહીંયા. ચલો આમાં ખોટ ક્યારે થાય? આ તો નફો આપ્યો છે, કોઈ મને કહેશે આમાં ખોટ ક્યારે થાય? ખબર હોય મને એકવાર કોમેન્ટ કરજો અહીંયા, ખોટ ક્યારે થાય? આવો એક્ઝામ્પલ આપ્યો હોય તો ખોટ ક્યારે થશે? ચલો ખોટ ક્યારે થશે? માહી ફાવશે, ધીરજ રાખો, ફાવશે, બધું ફાવશે. ખાલી પ્રેક્ટિસ માંગી લે, થોડી પ્રેક્ટિસ કરી લો. ચલો મને કહેજો અહીંયા, અહીંયા આ જે ખોટ આવે ને, નફો આવે છે, ત્યારે ખોટ ક્યારે આવે? ઉપરનો જવાબ જે ઉપર આપણે બાદબાકી કરીએ ને બંનેની, એ બાદબાકી જો માઇનસમાં આવે, એ બાદબાકી જો માઇનસમાં આવે તો પછી એક ખોટ કહેવાય. તો શું કહેવાય? એક ખોટ કહેવાય. ડન. જેમ કે હું તમને એક પ્રશ્ન આપું અત્યારે, કે જો મને એમાં નફો થાય છે કે ખોટ? 15 વસ્તુ વેચવાથી 18 વસ્તુની કિંમત ઉપજે, 18 વસ્તુની કિંમત ઉપજે. ચલો આ મને આન્સર આપો. તો નફો કે ખોટ અને કેટલા ટકા? ચલો નફો કે ખોટ અને કેટલા ટકા? ચલો આમાં આપો, પ્રોફિટ થાય કે ખોટ થાય અને કેટલા ટકા થાય? ચલો નફો થઈ રહ્યો છે બધાને પાછો. ચલો નફો થશે આમાં, સરસ સરસ સરસ. ચલો
મેં ખોટની વાત કરી છે ને તો બધા ગાડેરિયા પ્રવાહના જેમ ખોટ લખી દેશે, પણ ના, બધાએ વિચાર્યું છે નફો જ થાય છે અહીંયા. સાચા ભાઈ, તમે બધા સાચા અહીંયા, બધા સાચા અહીંયા. ડન. સેમ વસ્તુ અમે 15 ની જગ્યાએ 18 ની જગ્યાએ મેં કંઈ પણ બદલીને કરી નાખ્યો હોત ને 10 કે 12, જેમ કે હું 12 કરી દઉં, તો હવે મને ખોટ થાય. હવે શું થાય? અહીંયા ખોટ થાય. સરસ, એમાં તો 20% નફો જ મળે. પણ મેં આ 15 વસ્તુ વેચવાથી 12 વસ્તુની કિંમત ઉપજે એવું પૂછ્યું હોત ને તો માઇનસ થાય. અને માઇનસ થાય એટલે કેવું થાય? 12 માંથી 15 જાય એટલે -3 અને નીચે 15, તો 3 5 15, 100 ભાગ્યા 5 એટલે 20%. પણ શું મળે? અહીંયા ખોટ મળે. જોઈ લેજો આ એક વખત, કેમ કે એક્ઝામની અંદર ઘણી વખત એમણે નફો અને ખોટ બંને ઓપ્શન આપ્યા હોય કે 20% નફો અને 20% ખોટ. તો એ ટાઈમે આપણે જોવું પડે નફો થશે કે ખોટ થશે. ડન. નફો કે ખોટ શું થશે ને જોવું પડે એકવાર. ચલો એક બીજા ક્વેશ્ચન બાજુ જઈએ. બીજા એક ક્વેશ્ચન બાજુ જઈએ. એક વેપારી વસ્તુની મૂળ કિંમત પર 10% નફો લે છે અને વજન ઓછું આપીને પણ 10% નફો લે છે, તો કુલ નફો કેટલો થશે? ચલો, કુલ નફો કેટલો થશે? 2 વખત 10% નફો લઈ લે છે. ચલો બધા આન્સર આપો ફટાફટ. 20 21 20 21. ચલો 2 આન્સર આવે છે, 20 અને 21. એકવાર 10% નફો ક્યાં લઈ લે છે? વજન ઉપર. અને એક વખત ભાવની અંદર વધારો કરીને લઈ લે છે. ચલો સરસ, વાહ ભાઈ વાહ, બધાને સાચા. 21 કે 20? હવે કેમ કે 20 વાળા હવે જામી જ પડ્યા છે, એટલે 21 કે 20? એક કોમેન્ટની અંદર ક્યાંક ક્યાંક દેખાય છે મને, 3-4 કોમેન્ટ પછી દેખાય છે. અરે દ્રષ્ટિબેન, ચિંતા ના કરો, પ્રેક્ટિસ કરો. ચિંતા કરવાથી મગજ બગડશે. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. અને તોય પ્રોબ્લેમ હોય તો મને પૂછો કે અહીંયા 21 ને લોક કરી દઉં. લોક કરીને ચાવી દરિયામાં ફેંકી દો હવે. ચલો 21 ફાઇનલ. જોઈ લઈએ. જ્યારે આવું પૂછ્યું હોય કે એકવાર 10% નફો થાય ને બીજી વારે 10%, તો 10 ને 10 20 ટીક નહીં કરી દઈએ. શું લખાશે અહીંયા? 10. આ એક સૂત્ર છે, તમને ખબર હશે બધાને, a + b + ab ભાગ્યા 100. a + b + ab ભાગ્યા 100. એકવાર 10% નફો થાય, બીજી વારે 10% નફો થાય, અને અહીંયા 10 × 10 ભાગ્યા 100 લખાય. આ એક ફોર્મ્યુલા જો કોઈ નવી પહેલી વખત જોયો હોય તો તૈયાર કરી દેજો. અહીંયા 20 + 1 એટલે 21%. 21% મળ્યા. 0 0 ઉડી જાય ને એટલે 1 લખ્યા છે. તો 21% નફો થાય. કેટલો થશે? 21% નફો થશે. ચલો બધાને ક્લિયર? ચલો બધાને ક્લિયર? 21 જ આવે હવે. 21 ફાઇનલ. જો નફો થાય ને તો પ્લસ લેવો. વચ્ચે સૂત્રમાં તો અહીંયા પ્લસ જ હોય, અહીંયા તો પ્લસ જ હોય, પણ નફો કે ખોટ ઉપર ડિપેન્ડ કરે. ડન. a + b + ab ભાગ્યા 100. ચલો હજુ એક આપી દઉં છું, હજુ એક આપી દઉં છું. મસ્ત કહેજો મને, આન્સર કહેજો મને, આન્સર કહેજો મને. ઓકે, અહીંયા 10% છે ને ત્યાં હું બદલી દઉં છું 20%. 20% કરી દઉં છું. અહીંયા હું કરી દઉં છું 15%. ચલો હવે મને આન્સર આપો તો અહીંયા આ 20 અને આ 15, 20 અને 15. હવે મને આન્સર આપો તો કેટલો આવશે? ચલો 20 અને 15માં મને આન્સર આપો તો. મારે જોવું છે કેટલા આન્સર આપે ને કેવા આપે છે. ઓકે શ્રેયાબેન, થેન્ક યુ. ચલો કેટલો આપ્યો છે? 20 અને 15. 20 અને 15 80%, 38%. ચલો ચલો ફટાફટ. 38%, 38%. ના ના, હવે મોએ ના થાય. એને હજુ ટાઈમ છે, થોડી વાર આન્સર આવશે પછી થશે, હજુ તો વાર છે ને.
ચલો 38%. ચલો કેટલો પ્રોફિટ મળે છે? તો અહીંયા પેલા 20 મળે છે, પછી 15 મળે છે, એટલે 20 + 15 પ્રોફિટ છે, એટલે કંઈ ચિંતા જ નથી, સીધો અહીંયા ગુણાકાર કરી દઈએ. ખોટો તો માઇનસ કરવું પડત. તો 20 અને 15 એટલે ટોટલ કેટલા થઈ જશે? 35. પણ આ બાજુ જોઈએ, 20 એટલે 5 અને 5 તરી 15, બીજા 3 એટલે 35 ને 3 38%. 38% પ્રોફિટ થાય, 38% નફો થશે. નફો કેટલો થશે? 38% થશે. ઓકે, 4 તારીખથી ભરાય છે, 4 તારીખથી ભરાય છે. તમે લાગી જ જાઓ તૈયારીમાં, હે ને? પીએસઆઈ બનવાનું છે ને, તો લાગી જ જાઓ. કભા ઉપર 2 સ્ટાર લાવવાના છે, હે ને? કભા ઉપર 2 સ્ટાર લાવવાના છે, અને બાજુમાં રિવોલ્વર. લાગી જ જાઓ અત્યારથી, અત્યારથી જ લાગી જાઓ. ચલો 640 ના 6.25%, 640 ના 6.25% પ્લસ 1200 ના 25% બરાબર કેટલા થશે? હા, પીએસઆઈ બનવાનું જ છે, પણ એમાંય પાછું આ મૂકી દીધું છે 100 માર્ક્સનું ગણિત અને રીઝનિંગ. મેઇન ફોકસ કરીને હાલથી એના ઉપર તૈયારી ચાલુ કરી દો, શીખવાની શરૂઆત કરી દો અત્યારથી જ. અહીંયા શીખવાની શરૂઆત જ કરી દો. અહીંયા 100 માર્ક્સનું આપ્યું છે, 100 માંથી માર્ક્સ ના જવા જોઈએ. બસ ગેરંટેડ માર્ક્સ આવવાના છે આમાં, ગેરંટેડ માર્ક્સ લાવવા પડે, જવા જ ના જોઈએ. ચલો 640 ના 6.25% પ્લસ 1200 ના 25%. આન્સર આપો. ચલો ફટાફટ બધા આન્સર આપી દો. ડી એટલે એક પણ નહીં. ચલો હાઈટ ના હોય તો કોમ્પ્લેન પીવાથી નહીં વધે પાછી, એ ઉંમરે પૂરી થઈ ગઈ, હે ને? કઈ વાંધો નહીં, આપણે સીસીને ટાર્ગેટ કરો. ચલો કેટલા આવશે અહીંયા? 400, 420, 480 કે ડી એટલે એક પણ નહીં. ચલો તમારે આન્સર 340 આવે છે, જેનો મતલબ કે ઓપ્શન ડી આપણો સેટ થઈ શકે. ઓપ્શન ડી આપણો સેટ થઈ શકે એવું કહેવા માંગો છો તમે. હા, પીએસઆઈ માટે મેથ્સ કરાવું જ છું અહીંયા, હે ને? આવતા જ રહો. અહીંયા ગાંધીનગરમાં છે આપણી બ્રાન્ચ, અને ગાંધીનગરની અંદર બ્રાન્ચ છે આપણા જોડે, ગાંધીનગરની અંદર. અને ગાંધીનગર કદાચ તમે સૌરાષ્ટ્રના હો અને અહીંયા રાજકોટ નજીક પડે તો રાજકોટમાં પણ બ્રાન્ચ છે આપણી, અને જુનાગઢમાં પણ છે. જુનાગઢ 3 માંથી જ્યાં નજીક પડે ત્યાં પહોંચી જ જાઓ, હે ને? 100 માંથી ગેરંટેડ, 90+ ગેરંટી હું આપું. ખાલી જો પ્રેક્ટિસ સારી એવી કરે જાઓ ને, હું કહું એટલે, તો 90 માર્ક્સ આવે, 90+ આવે. કેમ કે આ રોકડિયા વિષયનો માર્ક્સ કહેવાય, રોકડિયા માર્ક્સ મળે આમાં, રોકડિયા માર્ક્સ મળે. ઓકે પ્રિયલબેન, હમણાં તમને આપી દઉં છું માહિતી, એ પણ હું આપી દઉં છું હમણાં થોડી વાર પછી. આના પર એકવાર ફોકસ કરી દઈએ. 640 ના 6.25%. હવે તમને ખબર હશે આ 6.25% એટલે વસ્તુનો કેટલામો ભાગ કહેવાય? 6.25% એટલે તો ક્યાંક આપણને એવી ખબર છે કે 50% હોય ને, 50% એ વસ્તુનો અડધો ભાગ હોય. જો 25% લખું ને તો એ વસ્તુનો ચોથો ભાગ હોય. 25 ને અડધા કરીએ એટલે કે 12.5 લખીએ ને તો એ વસ્તુનો 8મો ભાગ હોય. પણ 6.25 લખો ને વસ્તુનો કેટલામો ભાગ હોય? 16મો ભાગ. હવે 6.25 લખીને પછી 0 ઉડાડીને એવું બધું નહીં કરીએ અત્યારે, હે ને? એવું બધું કરવાનો આપણા જોડે અત્યારે ટાઈમ જ નથી. શું કરીએ? અહીંયા 16મો ભાગ કોનો? 640 નો 16મો ભાગ. તો શું લખાય? 640 નો 16મો ભાગ. અત્યારે હું બધું લખું છું, બાકી 16 ચોક 64 એટલે 40 લખી દેવાય. અને પ્લસ 1200 નો 25%, 25% એટલે ચોથો ભાગ. તો 1200 નો ચોથો ભાગ. તો આ કેટલા મળશે? અહીંયા 20 મળશે આપણને, કારણ કે 16 ચોક 64, સોરી 40 મળે. કેટલા મળે? 40. અને બાજુમાં કેટલા આવશે? અહીંયા 300. 300 + 40 એટલે તમે જે આન્સર આપ્યો ને 340, જે અત્યારે આપણે એકે ઓપ્શનમાં સેટ થતો નથી, એટલે ઉપરના માંથી એક પણ નહીં, ઉપરના માંથી એક પણ નહીં. ઓકે, ઉપરના માંથી એક પણ નહીં. ઓકે ચલો, બધાને મળી જાય. અહીંયા આ વસ્તુઓ ખાસ નોટ કરી દેજો. 6.25 એટલે કેટલામો ભાગ કહેવાય?
ઓકે શીલાબેન, આપી દઉં માહિતી, એક જ મિનિટ આપી જ દઉં. ચલો, ફાવે આ ટાઈપના એક્ઝામ્પલ? તો આ વસ્તુઓને ધ્યાનમાં કરજો, નોટ કરજો આ વસ્તુઓને નોટ કરીને રાખી દેજો તમે. ચલો, હું તમને આમાં હજી એક ક્વેશ્ચન આપી દઉં, મને આન્સર આપો. ચલો, હજી એક આમાં આપી દઉં છું, ત્યાં સુધી હું એમને જવાબ આપી દઉં. ચલો, 32,000ના 3.25% 3.25% પ્લસ 33.33ના 300%. ચલો, કેટલા થશે? આન્સર આપો. ઓકે શીલાબેન, બેચ છે ને આપણે 28 તારીખથી ચાલુ થાય છે ગાંધીનગર, 28 માર્ચથી. ટાઈમ છે 4 થી 6નો 4 થી 6નો ટાઈમ છે. અને પીએસઆઈની બેચ ચાલુ થાય છે 4 થી 6નો ટાઈમ છે. જેના પર તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એક નંબર છે, નોટ કરી લેજો, 81 406 01110. આગળ જતા હું આના વિશે થોડીક વધારે વાત કરી લઈશ. મેથ્સ અને રિઝનિંગ ટોટલી મારે જ ભણાવવાનું છે, સેજે ઉપાધિ ના કરતા એની. ચલો, આમાં જવાબ કેટલો આવશે? ચલો મને કહો દો આન્સર. એક્ઝેક્ટ પોઈન્ટમાં આન્સર આપ્યો છે. કેલ્શિયમ ના કરો, કેલ્શિયમમાં ગણતરી ના કરો. હવે મેં હમણાં જ લખ્યું હતું 6.25% અને 6.25% એટલે વસ્તુનો કેટલામો ભાગ હોય? તો વસ્તુનો 16મો ભાગ હોય, તમને ખબર છે 6.25. આ 6.25 અડધા કરીએ ને, સોરી 3 પોઈન્ટ અહીંયા મેં 25 લખી દીધા છે, કંઈ વાંધો નહીં, 3.125 લખવાના હતા અહીંયા ભાગ કરવા માટે. તો 3.125 અને 3.125 કરો ને એટલે વસ્તુનો 32મો ભાગ કહેવાય. અને 32મો ભાગ 3.125. તો 32મો ભાગ કેટલો હવે? 1000. કેમ કે 32,000નો 32મો ભાગ એટલે 1000 થાય. અને બાજુમાં અહીંયા 33.33% એટલે ત્રીજો ભાગ, 300નો ત્રીજો ભાગ એટલે કેટલો થાય? 100. ટોટલ જવાબ 1100. ટોટલ જવાબ કેટલો આવશે? 1100 આવશે. ડન. ટોટલ જવાબ 1100 આવશે અહીંયા. તો 1100 વાળા સાચા. 3.125 હતો, 3.125%. 32મો ભાગ કહેવાય, નોટ કરી દેજો, 32મો ભાગ કહેવાય. ઓકે ચલો, એક બીજો ક્વેશ્ચન આપું તમને. શ્રેણી, સમાંતર શ્રેણી 9, 15, 21, 27. આ સમાંતર શ્રેણીનું 100મું પદ કયું થશે? 100મું પદ કયું થશે? છે હજુ તો ક્વેશ્ચન છે. રવિભાઈ, સુરતમાં બ્રાન્ચ નથી, પણ સુરતથી લોકો ગાંધીનગર આવતા હોય છે. તમે જોઈ લો તમારે કઈ રીતનું થાય એમ છે, અને ના થાય તો પછી લાઈવ બેચની અંદર જોડાઈ જજો, હે ને? લાઈવ બેચની અંદર આવતા રહેજો પછી. તો લાઈવ તો ઓપ્શન છે જ, એના માટે પહોંચી શકો તો બેસ્ટ કહેવાય ઓફલાઈનમાં. ચલો, આ મિક્સ દાખલાઓ છે, બધા અલગ અલગના મિક્સ કરીને આપ્યા છે. યસ દિગ્વિજય છે. ચલો આન્સર આપો અહીંયા. 597, 600, 615 કે 603? ચલો ઓપ્શન ફટાફટ આન્સર. 603. રવિભાઈ, સુરતમાં નથી બ્રાન્ચ. ગાંધીનગર, રાજકોટ. કાજલ કોસ્તી, સર મેથ્સ પહેલેથી સ્ટાર્ટ કરશો ક્લાસીસમાં? હા, પહેલેથી સરવાળા બાદબાકીથી. એકડા લખતા હું તો શીખવું છું પહેલા, હે ને? પહેલા લેક્ચરમાં એકડા લખાવું છું. સરવાળા બાદબાકી બધું જ. તમને કંઈ ના ફાવતું હોય ને તોય ચાલે, કઈ જ વસ્તુ કોરી સ્લેટ હોય ને તોય થઈ જાય. એસ જુનાગઢની અંદર પણ છે. એડ્રેસ તમને હમણાં છેલ્લે કહી દઉં છે, હોય તો જુનાગઢનું એકદમ. ચલો 603 કે કયો આવશે આન્સર? 603 વાળા અહીંયા બધા મળે છે. તો અહીંયા એક સૂત્ર છે, Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યારે આપણને nમું પદ શોધવાનું હોય ને ત્યારે પહેલા તો એ જુઓ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીંયા 6નો ડિફરન્ટ મળે, 15 ને 6 એટલે 21, 21 ને 6 એટલે 27. ડિફરન્ટ બધે સરખો મળે
બરાબર. ડિફરન્ટ સરખો મળે ને ડિફરન્ટ સરખો મળે ને ત્યારે આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ. તો સમાંતર શ્રેણીની અંદર એ એટલે પ્રથમ પદ કેટલું છે 9, n-1 100 - 1 તો 100 - 1 અને ડી એટલે ડિફરન્ટ કેટલાનો મળે 6 નો. આ 99 કરીને 6 વડે ગુણો તોય ચાલે પણ ગુણાકાર કરવો નથી. 6 × 100 એટલે 600 - 6. આ આપણને સહેલું ફાવશે. તો શું મળે અહીંયા 609 માંથી 6 જાય એટલે 603. આપણો જવાબ 603. ચલો 603 આવશે. જો વાઘેલા ચાંદની બેન કે છે અને ક્યાંક ભણ્યા છે લેક્ચરમાં રોમન અંક વાળા એકડા કરાવવાના છે. રાજકોટની અંદર 4 થી 6 નો ટાઈમિંગ છે. 28 તારીખથી ત્યાં પણ ચાલુ થાય છે. સેમ ટાઈમ સેમ ડેટ. બંને બ્રાન્ચ ગાંધીનગર અને રાજકોટમાં સેમ બ્રાન્ચ અને સેમ ટાઈમ 28 તારીખ 28 માર્ચ. આવતા જ રહો ખાખી પહેરવા માટે. અને ખાખીનું સપનું જોયું છે, આવતા જ રહો અત્યારે. એમાં રાહ જોતા જ નહીં કોઈની કે હજુ પછી શાંતિથી કરીએ એવું. આપણે આમાં પાવરફુલ બનવાનું છે. 603. ચલો આ 603 તો આપણે કર્યું છે. આ રીતે સૂત્રની રીતે કોઈ પણ કરી શકે. સૂત્રની રીતે તો બધા કરી શકે. આપણા જોડે સૂત્ર મૂકવાનો ટાઈમ નથી. આપણા જોડે સૂત્ર મૂકવાનોય ટાઈમ નથી. આપણે કંઈક બીજી રીતે વિચારીએ. ચલો અહીંયા જુઓ બીજી રીતે શીખવાનું ટ્રાય કરો મારા જોડે જોડે. અહીંયા કેટલાનો ડિફરન્સ જોવા મળે 6 નો. અહીંયા પણ કેટલાનો 6 નો. અહીંયા પણ કેટલાનો 6 નો. કયું પદ શોધવાનું? 100 નંબરનું પદ શોધવાનું. બધાની અંદર 6 નો ડિફરન્સ જોવા મળે છે. તો આવા 100 પદ ભેગા કરીએ ને તો કેટલા થાય? 6 6 6 100 વખત ભેગા કરીએ તો કેટલા થાય? 600 થાય. કેટલા થાય? 600 થાય. અહીંયા હવે જોઈ લેજો 6 થી શરૂઆત થાય ને 6 થી 6 નો ડિફરન્સ જોવા મળે તો અહીંયા શરૂઆત 6 થી થવી જોઈએ. 6 થી શરૂઆત થવી જોઈએ પણ આ 6 થી શરૂઆત નથી થઈ. ક્યાંથી થઈ છે? 9 થી. મતલબ કે 3 વધારે છે તો 3 ઉમેરી દો. 603. ચલો સૂત્ર વગરની રીત સમજાય કે નહીં પેલા મને બધા આન્સર આપો એક વખત. ના સમજાય હોય તો હું ફરીથી કહી દઉં. આ કામ લાગવાનું છે. 3 માર્ક્સનું સીસી ઓછામાં ઓછું પૂછાઈ જશે. ક્યાંક આ વસ્તુ જોવા મળશે. ડન. જુઓ એક વખત જોઈ લો. અહીંયા બીજાનું આન્સર આપી દઉં. ના સમજાણું હોય તો મને એકવાર કોમેન્ટ કરી દો. હું ફરીથી લખું એક વખત. લાઈવ બેચ પણ સ્ટાર્ટ થાય છે. તમે એક હોય તો હર્ષ સુથાર આના પર કોન્ટેક્ટ કરી લેજો. 9377301110. ચલો સૂત્ર નથી મૂકવાનું. આપણે સૂત્ર નહીં મૂકવાનું. હવે ફરીથી હું સમજાવી દઉં. સૂત્રના જમાના અમુક ટાઈમે જતા રહ્યા. ચલો ફરીથી સમજાવું. એક બીજો તમને આપું ખરી, જાતે એક્સપ્લેન કરીને જોજો અંદર થાય છે કે નહીં. આ હું કાઢી દઉં છું. તફાવત કેટલો જોવા મળે? અહીંયા 6 નો. એટલે કે વચ્ચે 6 ની ગેપ જોવા મળે. પદ વચ્ચે છે ને 6 ની ગેપ જોવા મળે. આવી ગેપ કેટલી વખત જોવાની છે? 100 વખત જોવાની છે. તો 100 વખત ગેપ જોઈએ ને તો કેટલા થાય? 6 6 6 100 વખત 600 થાય. કેટલા થાય? 600. તો જવાબ 600 તો હોય જ. ઓકે. બીજું એક જોઈ લેવાનું. અહીંયા 6 નો તફાવત હોય ને 6 નો તફાવત એટલે 6 થી શરૂઆત થવી જોઈએ. કારણ કે પેલું પદ 6 મળવું જોઈએ પણ કેટલું મળ્યું છે? અહીંયા 9. 3 જેટલું વધારે છે. 3 આને આપી દો. 3 આપી દો અને 603 આપણો જવાબ થઈ જશે. ચલો 603 જવાબ થઈ જશે. આ સરવાળાની પણ લાવીશું. ઓકે ચલો થઈ ગયું. હવે બધાને આવો એક તમને આપું. હવે આવો એક હવે તમને આપું. તમારે બધાએ મને જવાબ આપવાનો છે. અહીંયા તમારે બધાએ મને જવાબ આપવાનો છે. ચલો 5 9 13 17 નું 200મું પદ કયું? 200મું પદ સેકન્ડોની અંદર. 200મું પદ 200મું પદ શોધો. અહીંયા સેકન્ડોની અંદર જવાબ આવવો જોઈએ. હવે સેકન્ડોમાં જવાબ આપવો જોઈએ. ચલો બીજું ઉદાહરણ આપ્યું એ તમને જ. ફટાફટ આમાં મારે આન્સર જોઈએ. આમ કોમેન્ટની અંદર છે ને ધડાધડ કોમેન્ટ ઉપર જવી જોઈએ. ચલો ફટાફટ. વાહ ભાઈ વાહ, સરસ. 801 801 801 801. મતલબ મેં એક વસ્તુ નોટ કરી, તમારો એ ગ્રાસ્પિંગ પાવર તો જોરદાર છે. આમ એક્સેપ્ટ તો જલ્દી કરી લો છો. ખાલી તમને શીખવું જોઈએ કે આવી નવી નવી પેટર્નો આવે છે. એવું શીખી ગયા ને તો પછી તો તમે ક્યાંય પાછા નથી પડો. એમ
પછી મને એવું દેખાય કોમેન્ટ ઉપર એક જવાબ ખોટો નથી. મતલબ શીખી ગયા પછી તો છે ને દુનિયા ગમે ત્યાં લડી લો એમ છો. તમારા નામના સિક્કાઓ ફરતા થઈ જાય એવું છે. બસ ખાલી ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ આવું થાય છે. ડન. ખબર હોવી જોઈએ કે આવું થાય છે, પછી જ કોઈને ના પહોંચવા દઈએ. જુઓ અહીંયા ડિફરન્ટ કેટલાનો મળે? 4નો. અહીંયા પણ 4નો, અહીંયા પણ 4નો, એટલે કે 4 4નો ડિફરન્ટ હોય ને, 4 4નો ડિફરન્ટ હોય ને 4 4નો ડિફરન્ટ હોય એટલે સમાંતર શ્રેણી કહેવાય. અને સમાંતર શ્રેણી માટે લાગુ પડે. 4 4નો ડિફરન્ટ છે. ઓકે, 200મું પદ શોધવાનું છે તો 200 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય? 800 થાય. કેટલા થાય? 800. 4 4ની ગેપ 200 વખત જોવા મળે એટલે 200 ગુણ્યા 4 800 થાય. 4ની ગેપ જોવા મળે ને તો શરૂઆત 4 થી થવી જોઈએ. શરૂઆત 5 થી થઈ ગઈ મતલબ એક વધારે છે તો એક વધારે એને આપી દો. કેટલા આવશે અહીંયા? 801. 801. ચલો ડન બધાને. 801. ઓકે, હવે ચલો બીજા ક્વેશ્ચન માટે રેડી. તો હું એક બીજો ક્વેશ્ચન આપું ત્યાં સુધી જો આ રીતમાં મજા આવી હોય તો એક વખત પેલા ઉપર જઈ આવો, લાઇકના બટન ઉપર એક વખત જઈ આવો. પાછું ભણાવતો ભૂલી જઈશ એવું બધું કહેવાનું. એકવાર લાઇક ઉપર જઈ આવો. ચલો લાઇકને ધડાધડ આવો, લાઇક કરીને પાછા. આ એક મસ્ત આપ્યો છે, જુઓ હવે લાઇકમાંથી પાછા આવીને આમાં જુઓ. કઈ સંખ્યાના ઘનનો ત્રીજો ભાગ 576 થાય? કઈ સંખ્યાના ઘનનો ત્રીજો ભાગ 576 થાય? ચલો આન્સર આપો મને. 576 થાય. ચલો બધાને ફાવી ગયું ને? હરેશ ડાભી, બસ હું અહીંયા જ છું, ઉપસ્થિત જ છું તમારી સામે. અને તમને જ્યાં જરૂર પડે ને ત્યાં આગળ ઊભા જ છીએ અમે. તમે બોલો ખાલી, તમે જેમ કહેશો એ બાજુથી તૈયાર જ છીએ. તમે તૈયાર થઈ જાઓ, લડાવવા માટે અમે તૈયાર. તમે લડવા તૈયાર થઈ જાઓ એક વખત, હે ને? યુદ્ધ મેદાને તૈયાર જ છે. એપ્રિલની અંદર આપણી એક્ઝામ ચાલુ, મહિના સુધી ચાલવાનું છે એવું. તમે તૈયાર થઈ જાઓ આ બાજુથી લડવા માટે. તમારે રણછોડ નથી બનવાનું પાછું. તમારે રણ છોડીને પાછું નથી આવવાનું, અને તમારે લડવાનું છે ત્યાં આગળ જઈને. તૈયાર થઈ જાઓ. ચલો બી ફોર બાહુબલી. ચલો બાહુબલીનો બી, બાહુબલીનો બી આવે છે. ચલો એવું કહે છે દિગ્વિજય સિંહ. ડિફરન્ટ અલગ હોય ને ત્યારે સમાંતર શ્રેણી જ ના હોય તો એમાં આપણને પદ પૂછવાનું પૂછે જ નહીં એવું કે આ પદ શોધી લો એવું, કારણ કે ડિફરન્ટ અલગ છે. એટલે ડિફરન્ટ સરખો હોય તો જ સમાંતર શ્રેણી હોય, તો જ સમાંતર શ્રેણી માટે આપણને 200 મૂન 100 મૂન એવું પદ પૂછે, નહીંતર પૂછે જ નહીં. એટલે ચિંતા જ ના કરો, એવું આવે જ નહીં. પછી કઈ સંખ્યા લખી દઉં x, જેના ઘનનો એટલે કે ઘનનો ત્રીજો ભાગ કરીએ ને તો 576 થાય. ચલો 576. તો અહીંયા શું બને? x નો ઘન બરાબર 576 ગુણ્યા 3, અને 3 વડે ગુણો એટલે તમને ખબર છે 6 તરી 18, 7 તરી 21 ને 1 22, 5 તરી 15 ને 2 17, 1728. x નો ઘન 1728 મળે. કોનો ઘન 1728 થાય? તો 12 નો ઘન થશે. x બરાબર શું મળે? અહીંયા 12 મળે. ચલો કદાચ એવું બને કે ઘન તૈયાર નથી, ઘન તૈયાર નથી એવું માની લો. ઘન તૈયાર નથી તો આ 1728 નું પાછું ઘનમૂળ શોધવું પડે ને. તો ઘનમૂળ શોધવા માટે અહીંયા જોઈ લો, છેલ્લે એકમનો અંક શું આપ્યો છે? 8 આપ્યો છે. અહીંયા કોઈકનો ઘન થવાથી છેલ્લે શું આવવું જોઈએ? 8 આવવા જોઈએ. છેલ્લે શું આવવું જોઈએ? 8 આવવા જોઈએ. છેલ્લે શું આપ્યું છે? અહીંયા 4. 4 નો ઘન કરીએ 64 એટલે છેલ્લે 4 જ મળે. આપણે તો 8 જોઈએ છે. ચલો નહીં આવે. છેલ્લે 2 આપ્યા છે, શું આવશે? 8 આવશે. ચલો મળી શકે. 1728 તો ના જ થાય, અને 120 માં છેલ્લે 0 આપ્યા તો એકમનો અંક 0 મળે. આ પણ ના થાય. તો એકમના અંક ઉપરથી જઈ આવવાનું. ડન. ચલો આન્સર થઈ ગયો બધાને. એક બીજા ક્વેશ્ચન બાજુ લઈ જાઉં તમને. આ જુઓ, જે પીએસઆઈ વાળા જે હતા ને એમના માટે જોઈ લો. અહીંયા પીએસઆઈ માટે, પીએસઆઈ ને કોન્સ્ટેબલ માટે 28 તારીખથી બરાબર 4 થી 6 ના ટાઈમની અંદર બેચ ચાલુ થાય છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની. પાછા આપણે પ્રશ્નો ઉપર જઈએ તરત, જેની અંદર બધી વસ્તુઓ લખી છે. ફિઝિકલ ટ્રેનિંગ એ કરાવવામાં આવશે ત્યાં આગળ, બરાબર. લાઇબ્રેરી પણ આપવામાં આવશે. એપ્લિકેશનનો કોર્સ પણ એમાં 1 વર્ષનો ફ્રી આપી દેવામાં આવશે. ટોટલી મટીરિયલ્સ, બધું બુક અને મટીરિયલ્સ તમને ત્યાંથી મળી જશે. ઓકે. બીજી એક વસ્તુ લખી છે, ગણિત, રિઝનિંગ ને બંધારણ જેવા વિષયો ઉપર ભાર. ગણિત અને રિઝનિંગ મારે જ ભણાવવાનું છે.
બરાબર. ગણિત અને રિઝનિંગ મારે જ ભણાવવાનું છે. તમને કંઈ નહીં ફાવતું હોય ને તો પણ છેક સુધી લઈ જવાની હું ગેરંટી આપું. આ જે પીએસઆઈ જે 100 માર્ક્સનું પૂછ્યું ને એને ટાર્ગેટ કરી દો અત્યારથી જ. ટાર્ગેટ કરીને નક્કી જ કરી દો. અને ફીસની અંદર પણ અત્યારે ભારે ડિસ્કાઉન્ટ ચાલેલું છે. 35,000ના અત્યારે 32,500 છે. ક્યાં સુધી? 31 તારીખ સુધી. અને આ 25,000ની ફી છે ને 21,000 રૂપિયા છે. ગાંધીનગરની અંદર છે. જ્યાં આગળ આપણને 81,406,0,110 આ નંબર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કઈ જગ્યાએ છે? તો બીજો માળ, બી બ્લોક, અટ્રિયા બિલ્ડિંગ, X0, સરગાસન ચોકડી, ગાંધીનગર. અને સરગાસન ચોકડી, ગાંધીનગર. જો ગાંધીનગરમાં જ હો તો તમે ત્યાં આગળ મને રૂબરૂ એ મળો આવીને. હું ત્યાં આગળ જ જઈશ. રૂબરૂમાં મળો. કઈ રીતે આપણે પ્લાન કરવો છે ને પીએસઆઈનો 2 સ્ટાર કઈ રીતે લેવા છે ને જેના ઉપર ટોટલી ડિસ્કશન કરીએ. રૂબરૂમાં મળો, ત્યાં આવો એક વખત. કઈ રીતે મેથ્સ આપણું 0 છે ને કઈ રીતે આપણે હીરો સુધી પહોંચી શકીએ ને એ બધું કરીએ ત્યાં આગળ. તમે એક વખત આવો, જુઓ આવીને તમે જુઓ એક વખત તમે, હે ને. તો 2 સ્ટાર મેળવવાના છે. કેટલા મેળવવાના છે? 2 સ્ટાર. ઓકે, ચલો આગળ જઈએ આપણે. અને ઉપર લખ્યું છે જુઓ મસ્ત, ખાખી વર્તી માત્ર સપનું નહીં રહે, હકીકત બનશે. હકીકત બનાવવાની છે. હકીકત. હવે સપના બહુ જોઈ લીધા, રાત્રે સપના આવે ખાખીના, હવે હકીકત બનાવવાની છે. ચલો, આ એક ક્વેશ્ચન આપ્યો છે. આ વર્ગમૂળ છે. અહીંયા આટલા સુધી જ આપ્યું છે પણ આને વર્ગમૂળ સમજવાનું છે. આખું વર્ગમૂળ છે. ચલો હું પૂરું કરી દઉં છું. વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં 144 બરાબર વર્ગમૂળની અંદર 441. તો x બરાબર કેટલા હોય? આ તો બધાને ફાવ્યો. આ બધાને ફાવે, બધાને ફાવશે અહીંયા. ચલો, ઓકે. નિત્યા ઠાકોર, હું દિલ્હીથી જોઉં છું. સરસ. તો દિલ્હીથી તો હું અપડાઉન કરવાનું નહીં કહી શકું. લાઈવની અંદર જોડાઈ જજો. ધર્મેશભાઈ થેન્ક યુ. ચલો, ગુજરાતી બધાને ફાવે. ગુજરાતી બધાને ફાવે. ગુજરાતી માણસો ફાવે ને ગુજરાતી ભાષાએ ફાવે. ચલો આન્સર આપો અહીંયા. ચલો 3 વાળા છે, 9 વાળા છે, 81 વાળા છે. લે બધા આન્સર આવે. 3, 9, 81 બધું આવે. ચલો ડી એટલે 18 વાળા છે. કઈ બાકી રાખતા જ નથી. 4 ઓપ્શન આપું ને 4 ટીક કરી નાખે. આ તો સારું એમ, આ મર્યાદા છે. આપણે 4 જ આપીએ છીએ. બાકી ABCD લખું ને અહીંયા એ થી ચાલુ કરીને Z સુધી લખું ને તોય મને મળી રહે બધા આન્સર આપવા વાળા. એ થી લઈને Z સુધી લખું ને તોય બધા આન્સર આપે. ઓકે, સરસ. કોંગ્રેચ્યુલેશન સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ માટે. ચલો, તો અત્યારે શાની પ્રિપેરેશન ચાલુ છે? ચલો આન્સર આપો મને અહીંયા. 3 ફાઇનલ. બી ફોર બાહુબલી 9 આવે છે ફરીથી એવું. આમાં હવે છે ને ગોટે ચડ્યા છે મને એવું લાગે છે. આમાં હવે તમે છે ને ગૂંચવાડે ચડ્યા છો બરાબરના. 3 વાળા છે, 9 વાળા છે, 18 વાળા છે ને 81 વાળા છે. હવે કોઈ ઉપર વિશ્વાસ કરે ને એવું જ નથી અહીંયા. ગાડરીઓ પ્રવાહ નહીં થાય હવે અહીંયા. ચલો 81 અને ડી. ચલો જોઈ લો. ચલો બધા કન્ફ્યુઝ થઈ ગયા કે આમાં હવે ક્યાં પહોંચવું. જુઓ અહીંયા કોણ ફાઇનલ આવશે. વર્ગમૂળની અંદર x પ્લસ 144 એટલે 12. 144 નું વર્ગમૂળ એટલે 12 અને 441 નું તમને ઓલરેડી ખબર છે 21 આવે. તો જેનો મતલબ શું થાય કે વર્ગમૂળમાં x બરાબર 21 માઇનસ 12. બધું લખું છું, ત્યાં બધું ના લખવાનું હોય. તો 9 વર્ગમૂળની અંદર x બરાબર 9 થાય તો x બરાબર કેટલા હોય? ચલો હવે મને આન્સર આપો. આ તમારા ઉપર મેં છોડ્યું છે. સાદું રૂપ આપી આપ્યું. તમે હવે મને આન્સર આપો અહીંયા. x બરાબર કેટલા આવશે? ચલો હવે મને આન્સર આપો અહીંયા તમે. વર્ગમૂળની અંદર x બરાબર 9 થાય છે તો x બરાબર કેટલા હોય? હા જો લખે છે 3 હોય. કેટલા હોય? 3 છે ને. 3 વાળા નીકળી જ પડ્યા છે. સટો સાયકલ લઈને બહાર જ નીકળી પડ્યા છે. જોઈ લેજો 3 વાળા રવાડે ના ચડી જતા વચ્ચે. હે ને 3 વાળા નીકળે જ છે અત્યારે ફૂલ સ્પીડમાં નીકળ્યા છે.
અને કોઈક 81 વાળા છે, હા 3 વાળા કોઈને વચ્ચે નહીં આવવા દે. જો હવે 3 નહીં આવે, 81 આવશે. શું આવે અહીંયા? 81. 9 નું વર્ગમૂળ નહીં પૂછ્યું, 9 નું વર્ગમૂળ નથી પૂછ્યું. વર્ગમૂળની અંદર 81 મૂકીએ ને તો 9 આવે. તો જવાબ અહીંયા 81 થશે. વર્ગ કરવો પડે. વર્ગમૂળ સામે જાય ને એટલે વર્ગ થઈ જાય. વર્ગ થઈ જાય. 9 નો વર્ગ 81 થઈ જાય. ચલો 3 વાળા માટે મોએ નું મેડલ પહેરાવી દઉં તમને. ઉતાવળા કહું છું, સાયકલ લઈને નીકળ્યા છે આ બધા. કોઈ નહીં પહોંચવા દે રસ્તામાં. 81 સાચો જવાબ. 81 વાળા બધા ખુશ, અને 81 વાળા ખરેખર સાચા છે કે 81 જ આવે. આ 3 વાળા છે ને કન્ફ્યુઝ કરતા હતા વચ્ચે. કન્ફ્યુઝ કરવા વાળાની સંખ્યા વધી ગઈ. 3 3 3 3 3 જીવ જ નહીં ખાવા દેતા, જપ જ નહીં, શ્વાસ જ નહીં લેવા દેતા વચ્ચે. 3 હજી 3 લખે છે પાછા, હજી 3 લખે છે, શ્વાસ જ નહીં લેવા દેતા. ચલો મોએ આગળ જોઈએ. બીજું એક એક્ઝામ્પલ. શાળાની ભાણેજની ફોઈ સંબંધમાં શું થાય? આ એકવાર પરીક્ષામાં પૂછાણો હતો. ચલો બ્લડ રિલેશન ઉપર આવીએ. લોહીના સંબંધો, બ્લડ રિલેશન. સંબંધીઓ માર્ક્સ અપાવવાના છે. બ્લડ રિલેશન સંબંધીઓ માર્ક્સ અપાવશે પહેલી વખત. ચલો સંબંધીઓ માર્ક્સ અપાવવાના છે. હા, નરેન્દ્ર મોદીએ જો 81 જ કીધું હતું પહેલથી. હા ને, નરેન્દ્ર મોદી છે, કંઈ ખોટા હશે? કંઈ 81 જ કીધું હતું એમણે. જો ચૂંટણી નજીક છે તોય લેક્ચર જોવે છે, તો આપણે તો જોવો જ પડે. હા ને, આપણે તો જોવો જ પડે. મોદી સાહેબ 81 આન્સર આપ્યો હતો. ચલો આમાં શું આવશે? શાળાની ભાણેજની ફોઈ. શાળાનો શાળો, એની ભાણેજ, અને ભાણેજની ફોઈ. એ શું થાય? તમે સંબંધમાં શું થાય એવું લખ્યું છે. માતા થાય, બહેન થાય, પિતા થાય કે પત્ની થાય? ચલો આન્સર આપો ફટાફટ. આરાધ્યા એવું નહીં. ચાલો આન્સર આપો. ડી વાળા છે ને. ઘણા એવું થતું હશે કે PYQ માં પૂછો, પાછલા વર્ષોની અંદર પૂછાયેલો છે તો પૂછો તમે. અમે ગોખી જ નાખ્યો છે જવાબ સીધો. અને પાછલા વર્ષનો પૂછ્યો તો ગયા કામથી એ ગોખીને જ બેઠા બધા એટલે ઘણા બધા ગોખીને બેઠા છે. અમુક એ ગણ્યો હશે પછી. ચલો જે ના થયું એને હું સમજાવી દઉં કઈ રીતે આવશે. જોઈ લઈએ. ચલો એ હું તમને કહું, એ કહું કઈ રીતે આવશે. શાળાની ભાણેજની ફોઈ. આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને એટલે આપણે લોહીના સંબંધ લખ્યું છે ને, તો લોહીના સંબંધની બહાર નહીં જવાનું. જ્યાં સુધી બને ને ત્યાં સુધી આપણા ઉપર જ વિચારવાનું, ખુદ ઉપર વિચારવાનું. પણ ખુદ ઉપર વિચારવા જઈએ ને એટલે પેલો પ્રશ્ન અહીંયા શું આવે? શાળા. તો પેલું વિચારવું પડે કે મારા શાળા, હે ને, એટલે પોતાના શાળા વિશે વિચારવાનું આવે. હવે ઘણા બધાને એવું હોય કે અહીંયા પરીક્ષા પાસ થાય તો પછી કોઈક શાળા મળે, અને શાળા મળે એમ છે, પણ સામે પરીક્ષા પાસ કરવાની શરત મૂકેલી છે, તો પાછું ત્યાં દુઃખ લાગે. એટલે આપણે શું કરીએ? પિતાના વિશે વિચારીએ. ચલો હું પિતાથી ગણતરીની શરૂઆત કરું છું, કારણ કે પિતાના શાળા એટલે મામા આપણે ઓળખતા હોઈએ. શાળા ના હોય એટલે પાછું દુઃખ લાગે. ત્યાં આગળ થોડી વાર માટે ભાવુક થઈ જઈએ કે શાળાના પ્રશ્નો પૂછીને આપણને શાળા નથી મળવા દેતા. હે, તો જો અહીંયા કઈ રીતે આવશે. પિતાથી આપણે શરૂઆત કરીએ. પિતાથી હું શરૂઆત કરું છું. વ્યક્તિ પિતાનું રિલેશન આપણે છેલ્લે જોવાનું. જુઓ, પિતાના શાળા એટલે કોણ હોય? મામા હોય. હું જે કહું છું ને વિચારજો, તમને તો ફોટો દેખાશે સામે. કોણ હોય? મામા હોય. મામાના શાળા એટલે કોણ હોય? મામીના ભાઈ હોય. કોણ હોય? મામીના ભાઈ. આ મામીના ભાઈ મળશે મામાના શાળા એટલે. ચલો જેની ભાણેજ કોણ હોય? આ મામીના ભાઈ છે ને, મામીના ભાઈની ભાણેજ કોણ હોય? તો મામા કે મામીની દીકરી. ચલો હું લખી દઉં મામાની દીકરી કે દીકરો, હે ને, મામાનો પુત્ર કે પુત્રી, જે લખો હું પુત્ર લખી દઉં છું અહીંયા. જેને શું કહેવાય? ભાણેજ કહેવાય. અને મામાનો જે પુત્ર હોય ને, મામાનો જે પુત્ર હોય જેને ફોઈ કોણ થાય? તો પોતાના પિતા એટલે કે મામા. મામાની બેન મતલબ કે આપણી માતા. માતાય થઈ શકે અને માસીએ થઈ શકે, કેમ કે એને બે ફોઈ હોય.
હે ને, ફોઈ બે હોય, ઘણા વધારે હોય, બે ફોઈ હોય, તો બે હોય તો કોણ હોય? એક તો કાં તો આપણી માતા થાય અથવા તો આપણી માતાની બેન થાય, અને માતાની બેન એટલે કોણ? માસી આવી શકે. તો પિતાથી શરૂઆત કરી હતી. પિતા માટે માતા એટલે કોણ હોય? પત્ની હોય. તો આપણો જવાબ કાં તો પત્ની આવે અથવા તો માસી, એટલે કે પિતા માટે શું કહેવાય? સાળી કહેવાય. તો બે માંથી સાચો આન્સર કાં તો પત્ની અથવા સાળી. પત્ની અથવા સાળી. શું આપ્યું છે ઓપ્શન ની અંદર? પત્ની. ટીક કરી દઈશું પત્ની. પત્ની ટીક કરી જ નાખો અહીંયા. પત્ની અહીંયા આન્સરમાં આવે છે તો ટીક કરી દેવાય. જોઈ લો એક વખત. શાળા બનશે પણ પછી, સીસી પછી. હવે તો બીજી વાત જ નહીં, હે ને, સીસી પછી. ચલો, સમજાયું બધાને અહીંયા? હા, સુંદર નહીં, સુંદર નહીં. શાળો એટલે સુંદર નહીં. સુંદરનું નામ પાડે તો આમાંથી લગ્ન કરવાનું છોડી દેશે અમુક, કે નથી જ કરવા આવે. ચલો, એક બીજો ક્વેશ્ચન આપું તમને. ફરીથી એક બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. મેં બે ટાઈપના એક મૂક્યા છે. એક વિધાનવાળો આપે અને એક આ એ બી ની માતાના ટાઈપનો આપશે. ડન. શું લખ્યું છે અહીંયા? એ બી ની માતા છે તથા સી એ બી ની દાદી છે. સી ના લગ્ન ડી સાથે થયા છે અને ડી નો પુત્ર એફ નો ભાઈ છે. એફ એની નણંદ છે. તો એફ એ બી ને શું થાય? ચલો બધા રિલેશન બનાવો. શું થાય છે અહીંયા? રિલેશન બનાવો. ચલો ફટાફટ. આમાં આન્સર આવવો જોઈએ. રિઝનિંગના તો તમે કિંગ છો. રિઝનિંગના તમે બધા કિંગ છો. મને આન્સર સાચો જ મળવો જોઈએ. આ ગણિતમાં જ થોડી ગરબડ થાય છે, બાકી રિઝનિંગમાં તો તમે કિંગ જ છો. આન્સર આવવો જ જોઈએ બધાને. ચલો, ચલો આન્સર આપો. લે કે નોટ પેન નથી. હથિયાર તો ઘરે જ ભૂલાઈ ગયા અને ઘરે જ બેઠા છીએ. ક્યાંકથી પેન ઉઠાઈ લો. બનાવો. એ બી ના પિતા છે ને માતા છે ને એવું બધું બનાવો. ફૈબા આવશે. ફૈબા. ચલો 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 ફટાફટ. સરસ. ફૈબા આવે છે. ચલો આન્સર આપો મને. ચલો જોઈએ શું આવશે અહીંયા આન્સર. કઈ રીતે કરાય ને એ પેલા સમજી લઈએ. અહીંયા કઈ રીતે કરાય ને સમજી લો. જો કોઈને ખબર ના હોય તો રિઝનિંગ એટલે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મેં લખી દીધું કે તમે કિંગ જ છો. પણ તોય ખબર ના હોય ને તો હું કહી દઉં, જ્યાં જ્યાં મેલ કેરેક્ટર આવશે ને ત્યાં હું પ્લસ લખીશ. જ્યાં જ્યાં ફિમેલ કેરેક્ટર આવશે ને ત્યાં હું માઇનસ લખીશ. જ્યાં જ્યાં ફિમેલ કેરેક્ટર આવશે ને ત્યાં હું માઇનસ લખીશ. ડન. એટલે ખબર પડે કે આ માઇનસ છે, મતલબ કે એ ફિમેલમાં હશે, અને જ્યાં પ્લસ લખ્યું છે એ મેલ હશે. તો રિલેશન છેલ્લે આપણને ખબર પડે. ચલો, એ બી ની માતા છે. એ માતા છે કોની? બી ની. ચલો, બી ની માતા છે. બી કોણ છે ખબર નહીં, પણ આ માતા છે એટલે માઇનસ. માતા છે એટલે માઇનસ. સી બી ની દાદી છે. આ બી ની દાદી કોણ છે? સી. દાદી છે એટલે મતલબ શું થશે? આપણા માતાના પતિ એટલે કે પિતા હશે, અને પિતાની મમ્મી હશે. કોણ હશે? સી. અને દાદી છે એટલે મેં માઇનસ લખ્યું અહીંયા. પિતા કોણ છે એ હજુ બાકી છે. ત્યાં આગળ હમણાં કેરેક્ટર આવશે એ મૂકી દઈશું આપણે. સી ના લગ્ન ડી સાથે થયા છે. દાદીના લગ્ન દાદા સાથે થયા હોય એટલે પ્લસ કરો. ચલો, ડી આવશે અહીંયા. પછી આગળ લખ્યું છે ડી નો પુત્ર. આ ડી નો જે પુત્ર છે ને, પુત્ર એફ નો ભાઈ છે. એફ નો ભાઈ છે. આ ભાઈ છે કોનો? એફ નો ભાઈ છે. આ ભાઈનું રિલેશન મેં બતાવ્યું છે. એફ નો ભાઈ છે. એફ એની નણંદ છે. એની નણંદ છે. એની નણંદ એટલે આ શું હોય? માઇનસ હોય. ડન. તો એફ બી ને શું થાય? એફ એ બી ને શું થાય? આ કેરેક્ટર જે હોય હજુ સુધી મળ્યું નથી, પણ એફ બી ને શું થાય? તો એફ કોણ થશે અહીંયા? પોતાના પિતાની બહેન. પિતાની બહેન એટલે શું કહેવાય? ફોઈ કહેવાય. અને તમે બધાએ જેમ કીધું એમ તમે જે કીધું ને એ સમજી જો. અહીંયા તમે બધાએ લખ્યું છે અહીંયા ફોઈ એટલે કે ફૈબા આવશે. ડન.
ઓકે, ચલો હવે જોઈએ પાછો એક બીજો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન, બીજો એક ક્વેશ્ચન. ચલો કેલેન્ડર ચેપ્ટરનો ક્વેશ્ચન છે, બધાને ફાવે. 2021ના વર્ષનું સમાન કેલેન્ડર કયા વર્ષે મળે? 2021નું કેલેન્ડર જો ઘરે પડ્યું રાખ્યું હોય તો કયા વર્ષમાં કામ આવી જશે? સમાન કેલેન્ડર. ચલો સમાન કેલેન્ડર, ચલો આન્સર સમાન કેલેન્ડરનો બધાને ફાવે હો. આમાં ભૂલ થવી જ ના જોઈએ, આમાં ભૂલ કોઈને થવી જ ના જોઈએ. ચલો 2032, 2027, 2032 અને 27 વચ્ચે ચાલે રહી છે વોર. 27 કે 32? ઘણા ટાઈમે તમે કેલેન્ડરનો ક્વેશ્ચન જોયો હશે ને, ઘણો ટાઈમ થઈ ગયો કેલેન્ડરનો ક્વેશ્ચન જોયો હશે. ચલો શું આવશે અહીંયા? ચલો ફટાફટ. ચલો પછી હું શોર્ટકટે આપી દઉં આમાં. 32 કે 27? 32 કે 27? ચલો આવું ક્યારે પ્રશ્ન પૂછાય ને સમાન કેલેન્ડર માટે, એટલે શું કરવું પડે? આપેલ વર્ષને 4 વડે ભાગવાના. 4 વડે ભાગો અને 4 વડે કોઈ પણને ભાગો ને એટલે શેષ મળે. શેષ કેટલી મળે? તો શેષ 0 મળી શકે એટલે નિશેષ કહેવાય છે. અને 1 પણ મળી શકે, 2 પણ શેષ મળી શકે અને 3 શેષ મળી શકે. ચલો એના પ્રમાણે શું કરવા પડે? એડ કરવા પડે, ઉમેરવા પડે. અને એક કોડ તમને યાદ હશે, ના હોય તો અત્યારે કરી દેજો. 28 6 11 11 કોડ યાદ કરી દો. 28 6 11 11 28 6 11 11 ડન. 28 6 11 11 તો 2021નું વર્ષે એને 4 વડે ભાગો ને એટલે 5 ચોક 20 થાય. શેષ કેટલી મળે? 1 મળે. 1 શેષ મળે એનો મતલબ શું થાય? 2021માં 1 શેષ એટલે કોને ઉમેરવાના? 6 ને. અને 6 ને ઉમેરો એટલે 2027 આવે. તો 21નું કેલેન્ડર પાછું રિપીટ થશે ક્યારે? 27માં. જો 21નું ઘરે હોય ને, પડ્યું હોય ને તો સાચવી રાખજો, 3 વર્ષ પછી પાછું કામ આવશે. તો કયો આવે? 2027. 2032 વાળાનું મોએ મોએ. સૂત્ર યાદ હતું, આ કોડ યાદ હતો, આડાવડો થઈ ગયો, ખાલી 11 પ્લસ થઈ ગયા, હે ને? 11 પ્લસ થઈ ગયા. કરવાના હતા કેટલા? 6 અને થઈ ગયા કેટલા? 11 થઈ ગયા. ચલો ફરીથી મોએ મોએ આપી દે એવોર્ડ એમને. થોડું યાદ હતું, થોડું ભૂલાઈ ગયું, અને પાછો કોડ યાદ કરી દો. હવે શું આવશે અહીંયા? 28 6 11 11. ચલો રહી જશે યાદ? 28 6 11 11 રહી જશે બધાને યાદ? યસ. માઇનસ કરવું હોય ને, જો એ લખી દઉં. ચલો માઇનસ કરવું હોય ને, માઇનસ તો કોડ બદલાઈ જાય, થોડો કોડ ચેન્જ થઈ જાય. 28 11 11 6 લો. 28 11 11 6 28 11 11 6 કોના માટે? બાદ કરવા માટે. આ કોડ જોડે લખી દો અથવા તો યાદ કરી લો. ડન. લીપ વર્ષ હોય ને તો 28 ઉમેરવાના હોય, 28 ઉમેરવાના હોય. ચલો હવે ચલો હવે પછીનો એક ક્વેશ્ચન છે, શ્રેણી પૂરી કરવાની છે. શ્રેણી આપી છે, શ્રેણી. અને આ શ્રેણી બધાને ફાવે. શ્રેણીમાંથી માર્ક્સ જાય જ નહીં તમારા. શ્રેણી આપી છે 9 18 34 59. ડન. 9 18 34 59. ચલો 1706 માં રિપીટ થાય પાછું. આર્મી કિંગ 1706 માં રિપીટ થાય. ચલો આમાં આન્સર આપો મને. કઈ પેટર્ન લાગુ પડે છે? 95 95 95. ચલો સરસ. 95 વાળા બધા આન્સર. પેટર્ન કઈ લાગુ પડે છે? એકવાર જોઈ લો તો કઈ પેટર્ન આવે છે.
ચલો ચલો 95 આવે છે તો જોઈ લઈએ. અહીંયા આપ્યું છે 9, પછી આપ્યું આપણને 18, પછી આપ્યું 34 અને પછી આપ્યું 59. અહીંયા ડિફરન્ટ કેટલાનો જોવા મળે? 9નો. આ 18 અને 34 એટલે ડિફરન્ટ કેટલાનો જોવા મળે? તો કે 16નો. આમાં કેટલાનો ડિફરન્ટ જોવા મળે? 25નો. આ શું લખ્યું છે મેં? 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, તો અહીંયા 6નો વર્ગ એટલે 36 એડ કરવાના. આમાં 36 એડ કરો તો 9 6 15, 5 ને 3 8 ને 1 9, કેટલા આવશે? 95. કેટલા આવશે? 95 આવશે. ચલો 95 વાળા બધા સાચા. સેજલબેન જોશી, સર મારે પીએસઆઈની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે પણ તમારું લેક્ચર ભણવાની મજા આવે છે. પહેલાં તો સેજલબેન કોંગ્રેચ્યુલેશન, તમારું સપનું તમે સાકાર કરી નાખ્યું. અને તમે સપનું સાકાર કરી નાખ્યું. અને આ જેટલા અમારે અત્યારે જોઈ રહ્યા છે ને બધાનું હવે સપનું સાકાર કરવાનું છે આપણે. અને તમે જેમ કરી લીધું ને તમે જેમ 2 સ્ટાર લગાવ્યા ને એમાં બધાને 2 સ્ટાર લગાવવાના છે હવે. હા, ચલો કોંગ્રેચ્યુલેશન એના માટે. ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, પોસ્ટિંગ મળી ગયું. ચલો આ બધાને હવે બનાવવાના છે. એ ખાખી પહેરાવાની છે. અત્યારે તો સીસી ની એક્ઝામ આપી રહ્યા છે પણ છેલ્લે તમને ખાખીમાં આવશે પાછા. ભલે સીસી આપે તો ખાખીનો જોશ એવો હશે. ડન. ચલો અહીંયા એની પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. એની પછીનો એક એક્ઝામ્પલ, એક નળ બીજા નળથી બમણો ઝડપી છે. એક નળ છે ને બીજા નળથી બમણો ઝડપી છે. બંને સાથે મળીને એક ટાંકીને 30 મિનિટમાં ભરે છે. તો ઝડપી નળ એકલો ટાંકીને કેટલા સમયમાં ભરી શકે? બમણો ઝડપી છે. બમણો ઝડપી છે. સર આપ બહુ સારું ભણાવો છો, તમારે સ્ટુડન્ટ છો એ વાતની મને બહુ ખુશી છે. થેન્ક યુ સેજલબેન, થેન્ક યુ. ચલો ચલો આન્સર આપો. એક નળ બીજા નળથી બમણો છે. લે પાછા અહીંયા એને કે કોમેન્ટ કરવા માંડ્યા કે મારું નામ યાદ રાખજો, કંઈક ફસાઈશું. હવે ફસાય એવું કામ જ શું કામ કરવું છે? આપણે ક્યાં કંઈ ફસાવાનું છે? એવું કામ ક્યાં કરવું છે તમારે? હાલથી જો હાલથી નામના ઉપયોગ કંઈથી જ સીધો નામનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યો. સર ઇંગ્લિશ ગ્રામર ને રિઝનિંગની છે ને ટૂંક જ સમયમાં બુક આવે જ છે. પાછી રિઝનિંગની બુક આવે જ છે. ફાઇનલ કામ ઉપર છે. ચાલો પાછા કે હું ફસાઈ જાઉં તો અરે નથી ફસાવાનું. આપણે કે તમે બીજાને ફસાવો એમ છો, ક્યાંય સામે મળી જાય ને તો બીજાને તમે એને આટીએ ચડાવીને પાછા આવો એવા છો. હું તમને ઓળખું ને, તમે આટીએ ચડાવીને પાછા આવો એમ છો. ત્યાંથી તમે ના ફસાવો. જુઓ અહીંયા એક નળ બીજા નળથી ઝડપી છે. ચલો 45 ને લોક કરો એવું કે છે અમુક. ચલો આ ક્યાં પાછા પડે? ચલો 45 વાળા બહુ છે અહીંયા, અને 45 વાળો આન્સર મને એવું લાગે છે કે લોક કરી જ દો હવે, કે 30 ફાઇનલ. ચલો 30 અને 45 માં એવું ચાલે છે, 30 કે 45. જો અહીંયા એક નળ છે ને, હું નામ આપી દઉં નળને નામ આપવાના છે એ અને બી. એક નળ બીજાથી બમણો ઝડપી છે. આની કેપેસિટી 1 હોય ને તો આની 2 છે. આની કેપેસિટી 2 અને 1 આપી છે. ઓકે, બંને સાથે મળીને એક ટાંકીને 30 મિનિટમાં ભરે. હવે સાથે મળે ને એટલે 2 ને 1 3ની કેપેસિટી થઈ જાય. અને 3ની કેપેસિટીથી કામ કરે ને તો એને 30 મિનિટ લાગે. એટલે 3 ગુણ્યા 30 કરવાનું છે. 3 ગુણ્યા 30 કરવાના. 3 ગુણ્યા 30 કરો ને જેનો મતલબ 90 કામ થઈ જાય ટોટલ. 30 તરી 90 કામ થઈ જશે. હવે જુઓ અહીંયા શું લખ્યું છે, તો ઝડપી નળ કેટલા સમયમાં ભરે? ઝડપી નળની કેપેસિટી કેટલી? 2. 2ની કેપેસિટીથી ભરશે તો 45 મિનિટ લાગે એને. 45 મિનિટ લાગે. તો 45 વાળા સાચા. 45 વાળા સાચા અહીંયા. 30 વાળા ફાઇનલ નહીં, 30 વાળા ખોટા.
ડન. કેટલામાં ભરે? 45માં ફરશે. ચલો 45 મિનિટ આવશે અહીંયા. બધા જોઈ લો એક વખત. ચલો દેવિકાબેન તલાટીમ થઈ ગયા છે. સરસ સરસ દેવિકાબેન, તમને કોંગ્રેચ્યુલેશન. ભણવાનો શોખ છે ને, જવો ના જોઈએ. અને ભણવાની વસ્તુ એવી છે, આ ગણિતનો નશો એવો છે પાછો, એ જવો જ ના જોઈએ, જવો જ ના જોઈએ. જોબ મળી જાય છતાં એવું થાય કે હજુ ભણી લઈએ, થોડુંક હજુ કંઈક કરી લઈએ, હે ને. ચલો અહીંયા 45 વાળાએ લોક કરવાનું કીધું અને 45 આન્સરને આપણે લોક કરી દીધો છે. પછીના એક્ઝામ્પલ બાજુ જઈએ ફટાફટ. બીજા એક આન્સર ફરીથી એક ઉંમર આધારિત પ્રશ્ન છે. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7:3, 7:3, 7:3. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 2:1 થશે. તો પિતાની હાલની ઉંમર કેટલી હશે? પિતાની હાલની ઉંમર કેટલી હશે? ચલો 49 વર્ષ, 64 વર્ષ, 56 વર્ષ કે 52 વર્ષ? પિતાની ઉંમર શોધવાની છે. અને એક્ઝામ્પલમાં એટલા માટે મેં મૂક્યો છે કે ડબલ જે કહેવાય ને, ડબલ રેશિયોની પેટર્ન કહેવાય. શું કહેવાય ને? ડબલ રેશિયો. એક રેશિયો અહીંયા આપ્યો હોય ને એક અહીંયા આપ્યો હોય. ડબલ રેશિયોની પેટર્ન એક્ઝામ વાળાની ફેવરેટ પેટર્ન છે. ડબલ રેશિયો છે ને એમની ફેવરેટ પેટર્ન છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શિફ્ટની અંદર, સીસીની અંદર પ્રશ્નો ક્યાંક પડ્યો જ હશે. તૈયાર રહેજો તમે. ક્યાંક પ્રશ્ન આવો ડબલ રેશિયો વાળો પડ્યો હશે. તૈયાર રહેજો તમે. ના ફાવે ને તો અત્યારે શીખી લેજો. ક્યાંક જોવા તમને મળશે એકાદી શિફ્ટમાં. કઈ શિફ્ટમાં આવે ખબર નહીં, હજુ તો ઘણા દિવસો બાકી છે. છતાં હું તમને કહું છું ક્યાંક પૂછાશે. તમે તૈયાર રહેજો. ડબલ રેશિયો આપ્યો હોય. એમને અહીંયા જીવ ચોટેલો છે આવા પ્રશ્નો ઉપર. ચલો 56, 56, 56, બધા 56. ઉંમર આધારિતમાં પાછા જ નહીં પડતા. ચલો ચલો આપો તો મને આન્સર. આ ટાઈપનો આપ્યો ને એટલે 7:3 છે. હું બે રીતે તમને કરાવી દઉં. 7:3 છે જેનો મતલબ શું થાય? 7x અને 3x. સીધીઓ દેશી રીતે એકદમ રકમ ઉપરથી જોઈને બનાવવાનું. કંઈ યાદ નહીં રાખવાનું, કંઈ માથાકૂટ નહીં કરવાની, શોર્ટકટ વસ્તુઓ યાદ નહીં રાખવાની. ઓપ્શન ઉપરથી ના જવું હોય તોય ચાલે, રકમ ઉપરથી બનાવતા શીખી જઈએ. ડન. શું લખ્યું છે? 7x અને 3x. 8 વર્ષ પછી, 8 વર્ષ પછી એટલે શું થાય? બંનેની ઉંમર 8 વર્ષ વધી જાય. આટલી આપણને દેશી ખબર છે. 8 વર્ષ વધી જાય. ઓકે. જેના લીધે રેશિયો કેટલો મળે? તો કે 2:1 મળે. રેશિયો 2:1 મળે. ચોકડી ગુણાકાર 1 વડે ગુણો એટલે શું મળે? 7x + 8. અને 2 વડે ગુણો એટલે 2 તરી 6x + 8 દુ 16. આવું થશે. 7x અને 6x નો ડિફરન્ટ કેટલો? 7x અને 6x નો ડિફરન્ટ કેટલો? તો x. અને 8 અને 16 નો ડિફરન્ટ કેટલો? તો કે 8. x બરાબર 8 મળે. અને x બરાબર 8 મળે તો અહીંયા જોઈ લો, પિતાજીની ઉંમર પૂછીને પિતાજીની ઉંમર કેટલી? 7x. 7x માં મૂકી દો. 7 × 8 = 56. ચલો 56 થઈ ગયો. આખું સમજી લેજો, આખું સમજી લેજો, આખે આખું જો કઈ રીતે આના પરથી બનાવવાનું છે. ચલો બધાને ક્લિયર અહીંયા સુધી? ચલો કોમેન્ટ કરી દો એકવાર, બધાને ક્લિયર અહીંયા સુધી? ચલો જુઓ ફટાફટ. યસ, તો બધા ઉપર હું બીજા ઉપર લઈ જાઉં તમને, બીજા ક્વેશ્ચન ઉપર.
ચલો જો ટ્રેન આવે છે ને, ટ્રેન સાયકલને પસાર કરે છે. હમણાં જે સાયકલ લઈને 3 વાળા જે નીકળ્યા હતા ને એમને હવે ટ્રેન પસાર કરે. જુઓ અહીંયા 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી 500 મીટર લંબાઈની ટ્રેન સમાન દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી સાયકલને કેટલા સમયમાં પસાર કરશે? કેટલા સમયમાં પસાર કરશે એવું પૂછ્યું અહીંયા. કેટલા સમયમાં પસાર કરશે? ચલો ફટાફટ મને આન્સર આપો આમાં બધા. ચલો આન્સર આપી દો ફટાફટ. આમાં થઈ જ જવો જોઈએ. ટ્રેનવાળા એક્ઝામ્પલ ના ફાવે એવું કોઈ દિવસ બને નહીં. ટ્રેનવાળા એક્ઝામ્પલ ના થાય એવું કોઈ દિવસ બને નહીં. ચલો 18 કે 20? 20 વાળા છે. જોઈ લો રેખાબેન, નહીં ફાવતા હમણાં ફાવી જશે. આ ટાઈપનો શોધવાનું શું અહીંયા? આવો ટ્રેન વાળો એક્ઝામ્પલ હોય ને એટલે પહેલા મગજમાં નોટ કરો શોધવાનું શું. અને શોધવાનું શું અહીંયા તો કેટલા સમયમાં પસાર કરે. સમય સમય પૂછ્યો હોય. સમય એટલે ટી બરાબર ડિસ્ટન્સ અપન સ્પીડ. આવું એક સૂત્ર છે. અંતર ભાગ્યા ઝડપ. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું આપ્યું છે તો 500 મીટર આપ્યું છે. રકમમાં બીજે ક્યાંય અંતર આપ્યું નથી. ઝડપ કેટલી આપી છે તો ઝડપ અહીંયા 2 આપી છે. 2 એટલે કઈ 110 ની ઝડપ અને એક આપી છે 20 ની ઝડપ. પણ સમાન દિશા લખ્યું ને અહીંયા, સમાન દિશામાં એટલે અહીં સાપેક્ષ ઝડપ થઈ જાય. જ્યારે સમાન દિશા હોય ને ત્યારે ઝડપની બાદબાકી થાય. આવું આપણને ખબર હશે, કોઈ ભણેલા હશે તો. જો હજી તૈયારી જ બાકી હોય તો સમાન દિશા હોય ને ત્યારે બાદબાકી, પણ જ્યારે વિરુદ્ધ દિશા હોય ત્યારે ઝડપનો સરવાળો થાય. ત્યારે શું થાય? ઝડપનો સરવાળો થાય. અત્યારે સમાન દિશા છે અને સમાન દિશા એટલે ઝડપની બાદબાકી. આ બંનેની બાદબાકી કરો ને એટલે શું મળે? 90 કિલોમીટર પ્રતિ કલાક. પણ 90 ને આપણે સામાં ફેરવવાના છે. આ મીટર આપ્યું છે, આ સેકન્ડ આપ્યું છે, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો 90 ને છે ને 90 ને 5/18 વડે ગુણવા પડે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાઈ જાય. 18 5 90, 5 5 એટલે 25. 25 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા શું મૂકવાનું હોય? 25. ઝડપ કેટલી મળી ગઈ? 25. 25 વડે ભાગો એટલે સીધો આન્સર 20 સેકન્ડ. 20 સેકન્ડમાં પસાર કરે. ચલો 20 સેકન્ડમાં પસાર કરશે. બધાને મળી ગયો? 20 સેકન્ડમાં પસાર કરશે. જોઈ લો એકવાર. એક બીજા ક્વેશ્ચન બાજુ તમને લઈ જાઉં. તો મુકેશભાઈ તમે આખું ચેપ્ટર નહીં ભણે ને એટલે તમને એવું લાગે સ્પીડ જેવું, હે ને? આખું ચેપ્ટર નહીં ભણે ને એટલા માટે એવું લાગે. બાકી તો આ તો મેં તમને અહીંયા ઘણા બધા મને એમ કે નવા હશે ને એટલે સમજાવવા માટે. બાકી આ ચેપ્ટરની હું શરૂઆત કરી હોય ને એટલે આમાં છોકરો છે ને પેન જ ના ઉપાડે. સ્ટુડન્ટ છે ને આમાં પેન જ ના ઉપાડે, સીધો આન્સર આપે કે સાહેબ આમાં આટલું જ આવે. આમાં પેન જ નહીં ઉપાડતા કોઈ. જો અહીંયા 500 મીટર છે અને ઝડપ કેટલી તો 110 અને 20. 110 અને 20 એટલે 90 કહેવાય, પણ 90 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. એકમો સરખા કરવા પડે અને એકમ સરખા કરવા હોય ને તો 90 ને 5/18 વડે ગુણવા પડે. 18 5 90 અને 5 5 25 તો ઝડપ 25 થઈ ગઈ. 25 લેવી પડે. ડન. અને 25 વડે ભાગો એટલે કેટલા આવશે? 20 સેકન્ડ. જો મિતેશ કહે છે મેં વગર પેને કર્યો. એકવાર સમજી લેવાનું મસ્ત રીતે, પછી તો વગર પેન જ થઈ જશે. સમજવાનું એકવાર. ઓકે ચલો હવે બીજા ક્વેશ્ચન ઉપર લઈ જાઉં. એક કાર શરૂઆતમાં 3 કલાકમાં 150 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ 2 કલાકમાં 40 કિલોમીટરની ઝડપે ચાલે છે અને ત્યાર પછી 1 કલાક 120 કિલોમીટરની ઝડપે ભાગે છે. તો કારની સરેરાશ ઝડપ કેટલી? હા નીતિનભાઈ આવે છે, કોમેન્ટ આવે છે. કારની સરેરાશ ઝડપ પૂછીએ. ચલો હે ને, કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે. યસ, કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે. થઈ જશે, એવી ચિંતા ના કરતા. કંઈ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કેમ ના થાય? કેટલી વખત નહીં થાય? ચલો
એક કાર શરૂઆતના 3 કલાકમાં 150 કિલોમીટર ચાલે છે, પછી 2 કલાકમાં છે ને 40 કિલોમીટરની ઝડપે 2 કલાક સુધી ચાલે, અને પછી તો 1 કલાકની અંદર 120ની ઝડપે ભગાવે છો. પછી એનાથી કામ નહીં પહોંચાય, હે ને, પછી લીવર દબાઈને બેસી જ જાય છે 120ની ઝડપે, 120ની ઝડપે. તો અહીંયા પૂછ્યું સરેરાશ ઝડપ કેટલી? ચલો 65, 60, 58.33 કે એક પણ નહીં. ચલો બધા ક્વેશ્ચન કરી દો, ફટાફટ આન્સર આપો મને. અને સરેરાશ ઝડપનું જો કોઈને સૂત્ર ખબર ના હોય તો હું કહી દઉં. સરેરાશ ઝડપ, ઝડપ માટેનું સૂત્ર યાદ ને તમને? ઝડપ માટેનું સૂત્ર યાદ કે નહીં? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય કહેવાય કે નહીં? તો બસ અહીંયા સરેરાશ ઝડપ છે ને, સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ આવી જાય વચ્ચે, ગરમી ચાલુ થઈ ને કુલ આવી જાય વચ્ચે. ડન. તો અહીંયા જો કુલ અંતર કેટલું, તો પેલા આપ્યું છે 150. બધા ધ્યાન આપજો, અહીંયા 150નું અંતર છે. સમય હું જોડે જોડે લખતો છું, 3 કલાકનો સમય છે. બીજું કેટલું અંતર છે, તો 2 કલાક સુધી 40ની ઝડપે ચાલે. 40ની ઝડપે 2 કલાક ચાલે એટલે કેટલું અંતર કાપશે? 40 ને 40 80 કિલોમીટરનું અંતર કાપે. કેટલું કાપે? 80. સમય કેટલો? તો કે 2 કલાક. અને પછી 1 કલાકમાં 120 કિલોમીટરનું, 1 કલાક અને 120. આ ટોટલ સરવાળો કરો ઉપર, નીચે 3 ને 2 5 ને 1 6, ઉપર કેટલા થશે? 200 ને 300 ને 350. આવે કે નહીં આવ? 350 ભાગ્યા 6 કરવાના છે તો કેટલા આવશે? અહીંયા 6 5 30, 8 6 48, 58.33 વાળો આન્સર. જો બધા અહીંયા 58.33 વાળો આન્સર. યસ, સી વાળા બધા સાચા, 58.33. ચલો બધાને ક્લિયર? બીજું એક સાથે સાથે તમને કહી દઉં, બીજું એક સાથે સાથે કહી દઉં તમને. હજુ જો મેથ્સમાં કોઈને જો પ્રોબ્લેમ હોય ને, તો આ તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે જ મેથ્સની એક મેં લાઈવ બેચ ચાલુ કરેલી છે. મેથ્સ અને રિઝનિંગની લાઈવ બેચ, મેથ્સ અને રિઝનિંગ લાઈવ બેચ, લાઈવ બેચ ચાલુ છે. લાઈવ બેચ, લાઈવની અંદર લાઈવ તો મળશે જ, પણ 3 મહિના સુધી રેકોર્ડેડ વિડીયો પણ મળે. રેકોર્ડેડ વિડીયો પણ 3 મહિના સુધી તમને મળી રહેશે. લાઈવ જોવાનું, રેકોર્ડેડ જોવાનું 3 મહિના સુધી. બરાબર. આ લાઈવ બેચ હમણાં જ ચાલુ કરેલી છે આપણે. એક લાઈવ બેચની અંદર જોડાઈ જાઓ, હે ને. એકદમ પાયાથી શરૂઆત ત્યાં આગળ કરીશું મેથ્સ અને રિઝનિંગની. હા, થઈ જશે. અમુક ચેપ્ટર જે ચાલ્યા છે એ જોવાના તમારે રેકોર્ડેડની અંદર, અને બીજા બાકી છે 50% બાકી છે. રોજના 4 કલાકના લેક્ચર હોય, 2 થી બપોરે 2 થી 6:30 ના ટાઈમની અંદર હોય. પૂરું થાય તો જ મેં ચાલુ કર્યું હોય. 2 થી 6:30 નો ટાઈમ હોય. બરાબર, જોડાઈ જો અંદર. અને એકદમ નોર્મલ ફીસ રાખેલી છે, એકદમ નોર્મલ, 1499 રૂપિયા. 1499. આ 1499 ની અંદર ગણિતની એક બુક તો પાછી ફ્રી જો. ગણિતની બુક ફ્રી. ગણિતની જે આપણે નવું 2024નું લેટેસ્ટ એડિશન આપ્યું છે ને, એ આપણે ફ્રી આપેલી છે 1499 રૂપિયાની અંદર. 1499, 1499 ની અંદર 70 માર્ક્સ રૂપિયા છે ને, 70 માર્ક્સ રોકડા કરો. ડન. ચાલુ થઈ ગઈ છે લાઈવ બેચ, લાઈવ બેચ ચાલુ થઈ ગઈ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. રેકોર્ડેડ વિડીયો જોઈ લેવાના, અને જેની અંદર હું 1-2 દિવસ પછી ડાઉટ સેશન ગોઠવીશ, એની અંદર તમારે ડાઉટ પૂછી લેવાના મને. બરાબર, ત્યાં આગળ મને ડાઉટ પૂછી લો. ત્યાં આગળ તમને ડાઉટ રહી જાય તો રેકોર્ડેડ જોયા પછી, અને લાઈવમાં રેકોર્ડેડ બતાવેલું છે ને, એટલે એકદમ પેલી રીતે સમજાયું હોય. ડન. હજુ 30% જેવો સિલેબસ ચાલ્યો હશે, અને 30% જેવો જ, બાકી બધું બાકી જ છે હજી. તો રેકોર્ડેડમાં બધું ના જોવું પડે, લાઈવ જોવા મળી જાય 2 થી 6:30 ના ટાઈમની અંદર મેથ્સ અને રિઝનિંગની. અને 1499માં જેમાં 650 ની એક બુક તો તમને કુરિયરથી પાછી ઘરે મળી જશે, જેની અંદર બીજી કેટલી વસ્તુ હોય, તો બીજું મોક ટેસ્ટ હોય અંદર. બીજું શું વસ્તુ હોય અંદર? મોક ટેસ્ટ આપ્યા હોય, હે ને, મોક ટેસ્ટ. બરાબર, ડેલી ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ડેલી ટેસ્ટ હોય, ડેલી ટેસ્ટ. બરાબર, લાઈવ લેક્ચર મળી જાય, લાઈવ લેક્ચર મળી જાય. ગણિતની બુક ફ્રી મળી જાય. મેં બોર્ડની અંદર જે વર્ક કર્યું હોય ને, એની એક તમને પીપીટી PDF તમને રોજ મળી જાય. શું જોઈએ પછી? ડન.
તો જોઈ લો એના પર, બરાબર. લાઈવ બેચની અંદર જોડાઈ જવામાં 3 મહિના સુધીની વેલિડિટી. ચલો તમારી એક્ઝામ 1 એપ્રિલે નથી અને 3 મહિનાની તમને વેલિડિટી મળે. એકનો એક વિડીયો જુઓ, એટલી વાર જુઓ, 3 મહિના સુધી. ડન. જેના માટે તમને કંઈ ક્વેરી હોય ને તો 9377301110 પર કોન્ટેક્ટ કરી દેજો. તો કાલે જ મળીએ લાઈવ, એવું થાય કાલે જ લાઈવ મળીએ આપણે પછી. ડન. 9377301110 આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી, આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર જોશો ને એટલે 1499 નો કોર્સ બતાવશે. હા, પીએસઆઈ કોન્સ્ટેબલમાં કામ લાગે, ફૂલ કામ લાગે, એની તમે સેજે ચિંતા ના કરો. એ બધું મારા ઉપર છોડી દો તમે. બધામાં કામ લાગે. ગણિત જ્યાં જ્યાં આવે ને ત્યાં બધે કામ લાગે. ડન. ગણિત જ્યાં જ્યાં આવે ને ત્યાં બધે કામ આવે. એડ્રેસ નાખી દેજો નિત્યા ઠાકોર. એડ્રેસ જે પૂછ્યું હોય ને નાખી દેજો. તો એક ક્વેરી રહી જાય તમે ફોન કરી દેજો આના પર. ઓ બાપા, હજુ બધા લાઈવ છે. લાઈવ રહેવાના હમણાં 12 વાગ્યા સુધી. હવે ઊંઘ ના આવે. હવે છોડો બધું, ઊંઘ આવે જ નહીં હવે. એક બાજુ સપનાઓ પડ્યા છે આપણા. અને કોન્સ્ટેબલમાં 60 માર્ક્સ, સીસીમાં 70 માર્ક્સ, પીએસઆઈમાં રહી જતું તો 100 માર્ક્સ, જીપીએસસીમાં 50 માર્ક્સ. કેમ ઊંઘ આવે પછી? અને કેમ ઊંઘ આવે? સીસીનો ફૂલ સિલેબસ આવી જાય. આર ડાંગર સીસીનો ફૂલ સિલેબસ આવી જાય. તો કોન્સ્ટેબલની તૈયારી કરો તોય શીખો અંદર મેથ્સ આવીને. મેથ્સ તો બધે સરખું જ આવવાનું છે. ડન. તો એની અંદર લાઈવમાં જોડાઈ જાઓ. તો તમને જો પાયાથી હજુ જો પ્રોબ્લેમ છે ને, તો કેમ કે હવે તમારા માટે 1 સ્ટેપ સોલ્યુશન એકલું આ જ છે. અને 1 સ્ટેપ સોલ્યુશન આ એક જ છે હવે. હા, યુટ્યુબ પર તો રાખીશું જ, એના ઉપર તો રોજ રાખીશું. ઓકે, ચલો બીજો કોઈ તમને કંઈ ક્વેશ્ચન કે એવું હોય તો મને પૂછી લો. પછી આટલા સુધી જ આજે લેક્ચર રાખ્યું છે, પછી આપણે છૂટા પડીએ. ડન. અને જો ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરતા હો ને, ખાલી પોલીસ કોન્સ્ટેબલ જ, બરાબર, તો આમાંય કામ લાગી જશે મેથ્સ. રૂબરૂ ભણવું હોય ને તો રૂબરૂ આવી જાઓ ગાંધીનગર, અને રૂબરૂ આવી જાઓ. ચલો ચલો ફટાફટ આન્સર આપો મને. અને આવતીકાલે 10:15 લેક્ચર હશે પાછો આપણો. આવતીકાલે પાછા જોડાઈ જાઓ. ફિઝિકલની તૈયારી આપણે કરાવીએ છીએ ગાંધીનગરની અંદર. બધી ચિંતા છોડો, ખાલી તમારા જોડેથી એ તમે એડમિશન કર્યા પછી સંપૂર્ણ જવાબદારી અમારી હોય. હને રેખાબેન, થેન્ક યુ સો મચ. હા, હોસ્ટેલની વ્યવસ્થા છે જ ગાંધીનગરમાં. હોસ્ટેલની વ્યવસ્થા છે જ આપણે. હોસ્ટેલની, લાઇબ્રેરીની બધી વ્યવસ્થાઓ છે. આવતા જ ત્યાં આગળ 28 તારીખથી બેચ ચાલુ થાય છે. 28 તારીખ, 28 માર્ચ યાદ રાખી દો. 28 માર્ચ 4 થી 6 નો ટાઈમ. 4 થી 6 નો ટાઈમ. ડન. 4 થી 6 ના ટાઈમની અંદર 28 માર્ચ. ના જમવાનું બાકી છે, હવે પછી જમી લઈશું. તમને ભણાવું એટલે જમવાનું બાકી રહી જાય છે. ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો તરત ફટાફટ. બધા કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો. મેથ્સ રિલેટેડ, બેચ રિલેટેડ, બધા ટાઈપનો. હોસ્ટેલ ફીસ કેટલી છે? જે આપણે ગાંધીનગરમાં નોર્મલ ચાલતી હોય 6,500 આઈ થિંક ચાલુ થતી હોય. પછી તમે જે રીતની તમારી ફેસિલિટીઓ તમારે જોઈએ છે એ મુજબ ડિપેન્ડ્સ હોય. તમે એકવાર રૂબરૂ આવો તો જોઈ લેજો પછી. હા, કાલે રાતે લેક્ચર છે હો પાછો. દીપભાઈ, આપણે મોટિવેશન છે ને કાલે પાછું આપણે મળવાનું જ છે ત્યાં આગળ એપ્લિકેશનમાં. કાલે આપણે મળીએ છીએ અને એપ્લિકેશનમાં મળીએ કાલે. અત્યારે 12 વાગી ગયા છે. એપ્લિકેશનમાં તમે લાઈવમાં છો ત્યાં મારા જોડે, હે ને? ત્યાં આગળ મળીએ. ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. સેમ ટાઈમ હશો, સેમ ટાઈમ 10 વાગ્યા પછીનો, 10:15.
અત્યારે રાજકોટ, હું અત્યારે રાજકોટ. ચલો હા, ત્યાં મળી જશે. ઓકે નીતિનભાઈ, થેન્ક યુ સો મચ. ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન છે હવે? કરણ ચૌધરી, થેન્ક યુ સર. હવે રોજ રાખજો, યુટ્યુબ પરના લેક્ચરથી બહુ હેલ્પ થઈ જાય છે સીસીમાં. સરસ, રાખીશું જ આપણે, હે ને? અમારો પ્રયત્ન સંપૂર્ણ રહેશે જ. આવતીકાલ પાછા મળીએ કરણભાઈ, આપણે રાત્રે પાછા આના ટાઈમમાં. હા હા, રોજ આવીશું, રોજ આવીશું. ચલો ચલો, તો બધાને બાય બાય કહી દઈએ. બધાને ગુડ નાઇટ, બાય. ફરી મળીએ આવતીકાલે આપણે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.